હેલો ફ્રેન્ડ્સ. સો આજના લેક્ચરમાં આપણે PA2 પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 2 એની ક્વેશ્ચન બેંક જે છે એનું સોલ્યુશન ડિસ્કસ કરવાના છીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે આપણી ક્વેશ્ચન બેંકમાં એ છે ડિસ્ક્રાઇબ સાયબર સ્ટોકિંગ એન્ડ સાયબર બુલિંગ ઇન ડિટેલ. એટલે કે સાયબર સ્ટોકિંગ અને સાયબર બુલિંગ એ બંનેને ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાનું છે. તો એનો આન્સર આપણે જોઈ લઈએ. એક કમ્પેરેટિવ ચાર્ટ તમને આપેલો છે કે ડિજિટલ હેરેસમેન્ટ જે છે બે ટાઈપના હોઈ શકે છે. એક છે સાયબર સ્ટોકિંગ અને સેકન્ડ જે છે એ છે આપણું સાયબર બુલિંગ, રાઈટ? આ બેની વચ્ચે આપણે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો એક ઇન જનરલ જો ઓવરવ્યૂ તમને આપું તો સ્ટોકિંગ અને બુલિંગમાં શું ફરક છે? સ્ટોકિંગ એટલે કોઈને ગમતું ન હોય, કોઈને પસંદ ના હોય એ રીતે આપણે એની પાછળ પડી જઈએ, રાઈટ? એને ડિજિટલી સ્ટોક કરીએ, એને ફિઝિકલી સ્ટોક કરીએ, એની સોશિયલ મીડિયા ઉપર એના વોટ્સએપ પર મેસેજ કરીએ, SMS કરીએ, કોલ્સ કરીએ, ફિઝિકલી એ જ્યાં રહેતા હોય ત્યાં એની આસપાસ ફર્યા કરીએ. એનીવેઝ, રાઈટ? ઇન એનીવેઝ અનિચ્છનીય કોન્ટેક્ટ બનાવવાનો ટ્રાય કરીએ એને કહેવાય સ્ટોકિંગ. અને સાયબર સ્ટોકિંગ મતલબ ડિજિટલ વેમાં જે આપણે સ્ટોકિંગ કરીએ એને સ્ટોકિંગ કહેવાય. બુલિંગ જે આપણે નોર્મલી રેગિંગ જેવો વર્ડ સાંભળતા હોય છે કે કોઈને નીચા દેખાડવું, કોઈને મતલબ ડિસઓનર કરવું, કોઈને હેરાન કરવા, પરેશાન કરવા, આ બધી વસ્તુ જે છે એ બુલિંગનો પાર્ટ આવતો હોય છે. હવે સાયબર જ્યાં લાગી જાય ત્યાં એનો મતલબ એ કે આ જે છે બુલિંગ અને સ્ટોકિંગ એ બંને સાયબર વેમાં એટલે કે ડિજિટલ વેમાં ઓવર ધ ઇન્ટરનેટ થઈ રહ્યું છે. હવે એને કેરેક્ટરિસ્ટિક્સ, મેથડ્સ અને ઇમ્પેક્ટ આપેલા છે. વન બાય વન એને આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ જે છે પરસિસ્ટન્ટ હેરેસમેન્ટ એટલે કે કન્ટિન્યુઅસલી, પરસિસ્ટન્સ મતલબ કન્ટિન્યુઅસલી વિધાઉટ એની બ્રેક, રાઈટ? કન્સિસ્ટન્ટલી હેરેસ કરવું. ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટિંગ, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલને ટાર્ગેટ કરીએ છીએ આપણે સ્ટોકિંગની અંદર. ફિયર એન્ડ ઇન્ટિમિડેટેડ, કે વ્યક્તિ જે છે આપણે એટલું બધું સ્ટોક કરીએ કે જેથી ડરવા લાગે, રાઈટ? ઇન્ટિમિડેટ થઈ જાય. અને રિપીટેડ કોન્ટેક્ટ જે છે પણ કેવો કોન્ટેક્ટ કે જેને પસંદ નથી, રાઈટ? બે ફ્રેન્ડ્સ પણ છે જે રોજ મળતા હોય, રોજ કોન્ટેક્ટ કરતા હોય, બટ દેટ ઇઝ ડિઝાયરેબલ. બટ એવી વ્યક્તિ કે જે આપણને પસંદ નથી એ જો આપણી પાછળ પડી જાય તો એને કહી શકાય આપણે સ્ટોકિંગ. હવે બુલિંગની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ. અગ્રેસિવ બિહેવિયર મતલબ ખરાબ રીતે કોઈ આપણને ટ્રીટ કરે. પાવર ઇમ્બેલેન્સ એ એની કેરેક્ટરિસ્ટિક્સ છે, મતલબ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર હાવી થઈ જાય. હ્યુમિલિએશન ઇન્ટેન્ટ મતલબ બીજા કોઈને નીચા પાડવા, એની મજાક કરવી, મસ્કરી કરવી, આ બધા એના ઇન્ટેન્ટ હોઈ શકે. અને પબ્લિક શેમ, પબ્લિકલી કોઈ એક વ્યક્તિને શર્મિંદગી ફીલ કરાવી, રાઈટ? તો સાયબર સ્ટોકિંગ અને સાયબર બુલિંગની કેરેક્ટરિસ્ટિક્સમાં આ ફરક છે. મેથડ્સ એની કઈ કઈ હોઈ શકે? તો સ્ટોકિંગની પહેલાં વાત કરી લઈએ. તો ઈમેલ થ્રુ હેરેસ કરવું, સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ કરવું, લોકેશન એનું ટ્રેક કરવું, આઈડેન્ટિટી થેફ્ટ મતલબ એના નામના સોશિયલ મીડિયામાં અથવા તો બીજી કોઈ જગ્યાએ ફેક એકાઉન્ટ્સ બનાવી અને કંઈ બી પબ્લિશ કરવું, આ બધું સ્ટોકિંગની અંદર આવે. બુલિંગની અંદર શું આવશે? પબ્લિક પોસ્ટિંગ, એના નામની પબ્લિકલી પોસ્ટ કરવી, ગ્રુપની અંદર એનું હેરેસમેન્ટ કરવું. આપણો વોટ્સએપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના ગ્રુપ્સ હોય, એની અંદર એને હેરેસમેન્ટ કરવું, એના વિશે રૂમર્સ ફેલાવવી. એક્સક્લુઝન ટેક્ટિક્સ, કે કોઈ બી ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય અથવા ક્લાસનું ગ્રુપ હોય, હવે કોઈ એક વ્યક્તિને બુલી કરવામાં આવતું હોય તો એ લોકો એને એક્સક્લુડ કરે, એને ઇન્ક્લુડ ના કરે. સો ધીઝ આર ધ મેથડ્સ. હવે એનો ઇમ્પેક્ટ શું હોઈ શકે? કે સાયકોલોજીકલ ટ્રોમામાં જતો રહે માણસ જેને સ્ટોક કરવામાં આવે. પ્રાઇવસીનું વાયોલેશન થાય કે એનું લોકેશન એ હાલ ક્યાં છે, શું કરી છે, એનું વાયોલેશન કરવામાં આવે. અને સેફટી કન્સર્ન્સ ઊભા થાય, કારણ કે સ્ટોકિંગ એ સ્ટોકિંગથી અટકતું નથી, એનાથી આગળના સ્ટેપ ઉપર જતું જ હોય છે. ઇમ્પેક્ટ સાયબર બુલિંગનું શું હોય છે? ઇમોશનલ ડિસ્ટ્રેસ, ઇમોશનલી એ વ્યક્તિ ડિસ્ટ્રેસ થઈ જાય. સોશિયલી આઇસોલેટેડ ફીલ કરે. અને એકેડેમિક એટલે કે સ્ટડી ઉપર પણ એનો ઇમ્પેક્ટ અથવા તો વર્ક જે કંઈ પણ હોય એની ઉપર એનો ઇમ્પેક્ટ પડી શકે છે.
કી ડિફરન્સીસ શું છે? સ્ટોકિંગ ફોકસીસ ઓન ઇન્ડિવિજ્યુઅલ પરસીટ, કે ઇન્ડિવિજ્યુઅલી કોઈને ટાર્ગેટ કરવામાં આવે. બુલિંગ ફોકસીસ ઓન પબ્લિક હ્યુમિલેશન, પબ્લિકલી એ વ્યક્તિને હ્યુમિલેટ કરવા ઉપર મેઇનલી ફોકસ હોય છે બુલિંગનું. તો અહીંયા કી ડિફરન્સીસ ટેબ્યુલર ફોર્મમાં પણ આપેલા છે કે ટાર્ગેટ સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ હોય, અહીંયા ઓફન માઇનર્સને ટાર્ગેટ કરવામાં આવે. ડ્યુરેશન પરસિસ્ટન્ટ અને લોંગ ટર્મ હોય છે. સાયબર બુલિંગમાં ઇટ કેન બી એપિસોડિક. એપિસોડિકનો મતલબ એ થયો કે થોડો ટાઈમ કર્યું, 1-2 દિવસ બુલિંગ, પછી એવું હોઈ શકે કે 1 અઠવાડિયા સુધી એ ન ચાલ્યું અને ફરીવાર વન્સ અગેન ફરીવાર કંઈક થયું અને ફરીવાર બુલિંગ સ્ટાર્ટ કરવામાં આવે. ઇન્ટેન્ટ શું હોય છે? ઇન્ટિમિડેટ કરવું અને કંટ્રોલ એની ઉપર મેળવવો. સાયબર બુલિંગમાં હેરેસ કરવું, હ્યુમિલેટ કરવું. પ્લેટફોર્મ એના શું હોય છે? સોશિયલ મીડિયા અને ઈમેલ થ્રુ. સાયબર બુલિંગ સ્કૂલ્સ, ગેમિંગ પ્લેટફોર્મ અને બીજા ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ જે છે એ એના પ્લેટફોર્મ હોય છે. એની કેરેક્ટરિસ્ટિક્સ વી ઓલરેડી સીન કે પરસિસ્ટન્ટ અનવોન્ટેડ કોન્ટેક્ટ હોય. અનવોન્ટેડ ઇઝ મેઇન અહીંયા, રાઈટ? કે કોન્ટેક્ટ હોય પણ કેવો અનવોન્ટેડ. મોનિટરિંગ વિક્ટિમ્સ ઓનલાઈન એક્ટિવિટી, કે જે છે જેને તમે સ્ટોક કરવાનો ટ્રાય કરો છો એની ઓનલાઈન એક્ટિવિટીને તમે મોનિટર કરો છો. થ્રેટનિંગ એટલે કે ડરાવે એવા મેસેજીસ અથવા બિહેવિયર કરવામાં આવે છે. આઈડેન્ટિટી થેફ્ટ અથવા ઇમ્પર્સનેશન, કે જે તે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી તમે ચોરી અને એના તરફથી કંઈક મિસકમ્યુનિકેશન કરવાનો ટ્રાય કરો. સાયબર બુલિંગ જે છે એના ફોર્મ્સની વાત કરીએ તો પબ્લિક હ્યુમિલેશન ઓનલાઈન કરવામાં આવે છે. ડિજિટલ ગ્રુપ્સની અંદરથી એક્સક્લુડ કરવામાં આવે, એક્સક્લુઝન કરવામાં આવે. ફોલ્સ ઇન્ફોર્મેશન જે તે વ્યક્તિ માટે ફેલાવવામાં આવે. શેરિંગ પ્રાઇવેટ કન્ટેન્ટ વિધાઉટ કન્સેન્ટ, જે તે વ્યક્તિ છે જેને બુલી કરવામાં આવતું હોય એની પ્રાઇવેટ ચેટ્સ હોય, એના પ્રાઇવેટ ફોટોઝ હોય, એના વિડીયોઝ હોય અથવા વોટ એવર જે કંઈ પણ ઇન્ફોર્મેશન જેને શેર ન કરવી હોય એ શેર કરવામાં આવે છે. પ્રિવેન્શન મેથડ, પ્રાઇવસી સેટિંગ્સ જે છે સોશિયલ મીડિયા ઉપર, કે કોણ આપણને ફોલો કરી શકે, કોણ આપણને મેસેજ કરી શકે, કોઈ આપણી પ્રોફાઇલ જોઈ શકે, આ બધી વસ્તુ તમે સોશિયલ મીડિયા ઉપર સેટ કરી શકો છો. તે સેટિંગ્સ તમારે કરવા જોઈએ. રિપોર્ટિંગ હેરેસમેન્ટ ટુ પ્લેટફોર્મ, અલગ અલગ પ્લેટફોર્મ જે છે એની પર તમે કમ્પ્લેન્ટ્સ કરી શકો છો, એને તમારે ત્યાં રિપોર્ટ કરવું જોઈએ. લીગલ એક્શન, જો એક હદથી વધારે થઈ જાય તેના ઉપર લીગલ એક્શન તમે લઈ શકો છો. ડિજિટલ લિટરસી એજ્યુકેશન, કે ડિજિટલ પ્લેટફોર્મની તમને પ્રોપરલી લિટરસી હોવી જોઈએ. સો દેટ વોઝ ઇટ અબાઉટ ક્વેશ્ચન નંબર 1, સાયબર સ્ટોકિંગ વર્સિસ સાયબર બુલિંગ. જો આ ક્વેશ્ચન આવે તો તમારે ડિટેલમાં આટલું લખવાનું હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે એક્સપ્લેન પ્રોપર્ટી બેઝડ ક્લાસિફિકેશન ઇન સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમ જે છે એના ક્લાસિફિકેશન પ્રોપર્ટી, કે કેવા ટાઈપની પ્રોપર્ટી ઉપર સાયબર ક્રાઇમ કરવામાં આવી રહ્યું છે એના પ્રમાણે તમારે એક્સપ્લેન કરવાનું છે. તો કેટેગરી તમે અહીંયા જોઈ રહ્યા છો. એક છે ઇન્ટેલેક્ચ્યુઅલ, ફાઇનાન્શિયલ, ડિજિટલ અને વર્ચ્યુઅલ. બરાબર? કયા ટાઈપની પ્રોપર્ટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે કે ફાઇનાન્શિયલ પ્રોપર્ટી છે, એ પ્રમાણે આપણે એની અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરશું. એનો ક્રાઇમનો ટાઈપ, ડિસ્ક્રિપ્શન અને એના એક્ઝામ્પલ અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ. ફર્સ્ટ આપણે ચાલુ કરીએ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તો એમાં શું આવે? કોપીરાઇટ જે છે એને આપણે વાયોલેટ કરીએ, કે અનઓથોરાઇઝ યુઝ ઓફ કોપીરાઇટેડ મટીરિયલ, કોઈનું મટીરિયલ છે જે કોપીરાઇટેડ છે, કે કોઈ વ્યક્તિએ કોઈ એસે લખ્યો, કોઈ બુક લખી, કોઈ પોએટ્રી લખી, એને આપણે કોપીરાઇટ એને કરાવેલો છે, તેમ છતાં આપણે એને મારું છે એમ કરીને પબ્લિશ કરીએ કોઈ જગ્યાએ ઓનલાઈન, તો અનઓથોરાઇઝ યુઝ ઓફ કોપીરાઇટેડ મટીરિયલ થયો. કોઈએ સોફ્ટવેર બનાવ્યું અને એ સોફ્ટવેરની કોપી આપણે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ, તો એને કહેવાય સોફ્ટવેર પાયરસી. તો આ બધું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની અંદર આવે. નેક્સ્ટ આવે ફાઇનાન્શિયલ પ્રોપર્ટી, કે ક્રેડિટ કાર્ડ ફ્રોડ જે છે એ એનું મેઇન એક્ઝામ્પલ છે, કે અનઓથોરાઇઝ યુઝ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન, કોઈ વ્યક્તિની ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન જે છે એનો અનઓથોરાઇઝ. આ દરેકની અંદર અનઓથોરાઇઝ વર્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, કોઈની પરમિશન વગર. બરાબર? તો ઓનલાઈન શોપિંગ ફ્રોડ જે છે એ એનું એક્ઝામ્પલ છે. ડિજિટલ પ્રોપર્ટી, તો કોઈનો ડેટા જે છે એ ચોરી લેવો, સ્ટીલિંગ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડેટાબેઝના બ્રેચીસ, કે ઘણી બધી જગ્યાએ આપણે આપણો પર્સનલ ડેટા કોઈ કંપનીને ટ્રસ્ટ કરીને આપતા હોય છે, જેમ કે બેંક્સ થઈ ગઈ, બેંક્સ જોડે આપણો ડેટા હોતો હોય છે,
પણ ઘણી વાર એવું થતું હોય છે કે એના સર્વર ઉપરથી બેંકના ડેટાબેઝમાંથી આપણા ડેટા લીક થતા હોય છે. સો વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ ડિજિટલ પ્રોપર્ટી માટેનો ક્રાઇમ થયો છે, ડેટા થેફ્ટ જેને આપણે કહી શકાય. હવે વર્ચ્યુઅલ પ્રોપર્ટી તો ગેમિંગ એસેટ્સ જે છે આપણા એ ચોરાઈ જાય, કે તમે કોઈ ગેમ રમતા હોય એની અંદર તમે ગેમ રમીને અમુક લેવલ ઉપર જવા માટે તમને કોઇન્સ મળતા હોય અથવા તો તમે પરચેસ કરી શકતા હોય. તો એવી વસ્તુ જે છે એને સ્ટીલ કરવું, સ્ટીલિંગ વર્ચ્યુઅલ ગુડ્સ, એ જે છે એ વર્ચ્યુઅલ પ્રોપર્ટીના ક્રાઇમમાં આવે. ઓનલાઈન ગેમ કરન્સી થેફ્ટ એનું એક્ઝામ્પલ છે. હવે ડાયાગ્રામ જે છે એ જો આપણે જોઈએ તો એ ડાયાગ્રામ તમને અહીંયા આપેલો છે. પ્રોપર્ટી બેઝ સાયબર ક્રાઇમનું ક્લાસિફિકેશન, જેમાં આપણે જે જોઈ ચૂક્યા એ સેમ ક્રાઇમ તમને અહીંયા આપેલા છે, કે કોપીરાઇટ ઇન્ફ્રિંજમેન્ટ, એમાં સોફ્ટવેર પ્રાઇવસી, ડિજિટલ કન્ટેન્ટનો થેફ્ટ, ટ્રેડમાર્ક વાયોલેશન, રાઈટ. આ જે કંઈ પણ છે અહીંયા તમે જોઈ રહ્યા છો, આ બધા એના એક્ઝામ્પલ છે. શેના? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રિલેટેડ થેફ્ટના. નેક્સ્ટ આપણે જે જોયું એ છે ફાઇનાન્શિયલ પ્રોપર્ટી, કે ફાઇનાન્શિયલ ફ્રોડ તમારી જોડે થાય તો ક્રેડિટ કાર્ડ થ્રુ કરી શકે, ઓનલાઈન બેન્કિંગ થ્રુ કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ જે છે એના રિલેટેડ સ્કેમ હોઈ શકે. નેક્સ્ટ છે ડિજિટલ પ્રોપર્ટી, કે તમારો ડેટા, તો ડેટાબેઝ બ્રીચીસ, પર્સનલ ઇન્ફોર્મેશન તમારી કોઈ ચોરી લે, કોર્પોરેટ જે છે એની અંદર તમારા ડેટા જે છે એને તમે લોસ કરી દો. વર્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ગેમિંગ એસેટ્સ જે છે એ મેઇન છે, કે ઇન ગેમ કરન્સી થેફ્ટ હોય, વર્ચ્યુઅલ આઇટમ ફ્રોડ હોય, એકાઉન્ટ હાઈજેક તમારું કરી લે કોઈ ગેમિંગનું. આ બધી વસ્તુ જે છે એનું એક્ઝામ્પલ છે. ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓન ઇન્ડસ્ટ્રી, કે ઇન્ડસ્ટ્રી જે છે અલગ અલગ એનો ઇકોનોમિકલી શું ઇમ્પેક્ટ હોય છે, કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં લગભગ આવા ક્રાઇમથી $90 બિલિયન પ્લસ નુકસાન થતું હોય છે. બેન્કિંગ સેક્ટરમાં $18 બિલિયન પ્લસ એન્યુઅલી નુકસાન થતું હોય છે આવા ક્રાઇમથી. ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં $3 બિલિયન પ્લસ નુકસાન થતું હોય છે, અને મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં $52 બિલિયન પ્લસ એન્યુઅલી આવા બધા સાયબર ક્રાઇમના લીધે લોસ થતો હોય છે. કોપીરાઇટ લોસ, ટ્રેડમાર્ક લોસ, પેટન્ટ લોસ, ટ્રેડ સિક્રેટ લોસ, સાયબર ક્રાઇમ લોસ, આ બધા લોસ જે છે એના પ્રોટેક્શન માટે બનાવેલા છે, જેનો તમે યુઝ કરી શકો છો. હવે લીગલ એસ્પેક્ટ્સ માટે અલગ અલગ લોસ તમને જે આપણે હમણાં જ વાત કરી એ આપેલા છે, કે ક્રિએટિવ વર્કને પ્રોટેક્ટ કરવા માટે કોપીરાઇટ લો છે. બ્રાન્ડ, કે મેં કોઈક વસ્તુ બનાવી, ફોર એક્ઝામ્પલ વાઘ બકરી ચા, હવે મેં પબ્લિકનો ટ્રસ્ટ અર્ન કર્યો છે ઘણી બધી સારી પ્રોડક્ટ આપીને. હવે કોઈ વ્યક્તિએ વાઘ બકરી ચાનો ટ્રેડમાર્ક જે છે મેં નથી કરાવેલો, તો ડાયરેક્ટલી એ બ્રાન્ડ કોપી કરી શકે. પણ જો ટ્રેડમાર્ક કરાવેલો છે તો હું એને રોકી શકું કે તમે સેમ નામ ન વાપરી શકો, રાઈટ. પેટન્ટ, તો એ શું કરે, તમે કોઈ ઇનોવેશન કર્યું તો એ ઇનોવેશન જે છે એના ઉપર કોઈ પ્રોડક્ટ બનાવે તો એ પ્રોડક્ટના રાઇટ્સ તમારી પાસે જ હોય, રાઈટ. તો ઇનોવેશન તમે કર્યું, ઇન્વેન્શન કર્યું તમે, તો એના રિલેટેડ તમને લાભ મળે, બરાબર, તમને મોટિવેશન મળે કે કંઈક ફાઇનાન્શિયલ બેનિફિટ થાય, તો એના પ્રોટેક્શન માટે પેટન્ટ ક્લોઝ આવેલા હોય છે. ટ્રેડ સિક્રેટ, કે પ્રોટેક્ટ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન, કે ટ્રેડમાર્ક અને ટ્રેડ સિક્રેટમાં એ ફરક છે કે તમારે કોઈ વસ્તુ પર ટ્રેડિંગ કરવું છે પણ એને પબ્લિકલી તમે એક્સપોઝ કરેલું છે તો એ ટ્રેડમાર્ક થઈ ગયો. પણ તમારે કોઈ વસ્તુને સિક્રેટ રાખવી છે તો એના માટે તમે ટ્રેડ સિક્રેટ રજિસ્ટર કરાવી શકો છો. ઇમ્પેક્ટ ઓન ઇકોનોમી, રેવન્યુ લોસ ફોર લેજિટિમેટ બિઝનેસ, રિડ્યુસ્ડ ઇનોવેશન ઇન્સેન્ટિવ, કે તમે જો પેટન્ટ નહીં કરાવ્યો અથવા એવો ક્રાઇમ થયો તમારી રીતે કે તમે કોઈક એવું કીબોર્ડ બનાવ્યું કે જે કીબોર્ડ અત્યારના કીબોર્ડ કરતાં ઘણું સારું છે, પણ તમે તમારો આઈડિયા પેટન્ટ ન કરાવ્યો અને એ પહેલાં બીજા કોઈ આઈડિયાનો કોપી કરી લીધો, તો તમે શું થશો? ડિમોટિવેટ થશો કે મેં આટલી બધી મહેનત કરીને કંઈ બનાવ્યું અને ફટાફટ કોઈએ કોપી કરી લીધું, રાઈટ. તો રિડ્યુસ્ડ ઇનોવેટિવ ઇન્સેન્ટિવ્સ, કન્ઝ્યુમર ટ્રસ્ટ ઇરોઝન. આ ક્યારે થાય કે ફોર એક્ઝામ્પલ વાઘ બકરી ચા આટલા વર્ષોથી સારી ચા બનાવે છે તો લોકોનો ટ્રસ્ટ મળ્યો, પણ કોઈક બ્રાન્ડે ટ્રેડમાર્ક એને રજિસ્ટર નહીં કરાયો અને કોપી કરી લીધી અને લો ક્વોલિટીની ચા માર્કેટમાં સપ્લાય કરે છે વાઘ બકરીના નામથી, તો શું થશે? એ કેસમાં કન્ઝ્યુમરનો જે ટ્રસ્ટ બિલ્ડઅપ થયેલો છે એ ધીમે ધીમે ઇરોઝન, એટલે કે ધીમે ધીમે જતો રહેશે.
લીગલ એન્ફોર્સમેન્ટ કોસ્ટ આ જે છે એ પણ ઇમ્પેક્ટ છે એનો. પ્રિવેન્શન માટે શું કરી શકાય? ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ, વોટર માર્કિંગ અને ટ્રેકિંગ કરી શકાય, લીગલ એન્ફોર્સમેન્ટ કરી શકાય, પબ્લિકમાં અવેરનેસના કેમ્પેન્સ ચલાવી શકાય. અને આ બધી રીતે આપણે અલગ અલગ ટાઈપના જે આ ક્રાઇમ છે, પ્રોપર્ટી બેઝડ ક્લાસિફિકેશન, જે મેઇનલી ઇન્ટેલેક્ચ્યુઅલ, ફાઇનાન્શિયલ, ડિજિટલ પ્રોપર્ટી અને વર્ચ્યુઅલ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડન્ટ હતા, એને આપણે રોકી શકીએ છીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે એક્સપ્લેન ધ રોલ ઓફ ડિજિટલ સિગ્નેચર્સ એન્ડ ડિજિટલ સર્ટિફિકેટ ઇન સાયબર સિક્યુરિટી. કે ડિજિટલ સિગ્નેચર્સ અને ડિજિટલ સર્ટિફિકેટ્સને આપણે એક્સપ્લેન કરવાનું છે. મેઇનલી આ બંને વસ્તુ લિંક્ડ છે એકબીજા જોડે. કે ડિજિટલ સર્ટિફિકેટ જ્યારે જ્યારે ઇસ્યુ થાય ત્યારે એની અંદર સાઇન જે છે એ ફિઝિકલ નહીં આવે, એ ડિજિટલ સાઇન જ આવશે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ડિજિટલ સર્ટિફિકેટથી કે ડિજિટલ સર્ટિફિકેટ શું છે એક્ઝેક્ટલી. તો ડિજિટલ સર્ટિફિકેટના કન્ટેન્ટમાં શું આવશે? સૌથી પહેલાં આવશે એનું સબ્જેક્ટ ઇન્ફોર્મેશન, કે શેના માટેનું આ સર્ટિફિકેટ છે, કે એનો ઓનર કોણ છે. પબ્લિક કી ફોર વેરિફિકેશન, કે જે તે સર્ટિફિકેટ છે એનામાં એક પબ્લિક કી આપેલી હશે જેથી તમે વેરીફાઈ કરી શકો, કે કોઈ બી વ્યક્તિ વેરીફાઈ કરી શકે કે આ સર્ટિફિકેટ કોણે ઇસ્યુ કરેલું છે. પછી આવશે ઇસ્યુઅર ઇન્ફોર્મેશન, કે ઇસ્યુ કોણે કર્યું, CA સર્ટિફિકેટ ઓથોરિટી, એની ડિટેલ આની અંદર આવશે. વેલિડિટી પીરિયડ, કે આ સર્ટિફિકેટ ક્યાંથી લઈને ક્યાં સુધી વેલિડ છે, કઈ ડેટથી લઈને કઈ ડેટ સુધી, સ્ટાર્ટ અને એન્ડ ડેટ જે છે એ એનું આવશે. પછી સિરિયલ નંબર, દરેકે દરેક સર્ટિફિકેટ જે આપણે ફિઝિકલી બી જોતા હોય છે તેમાં સર્ટિફિકેટનો નંબર આવતો હોય છે. એવી રીતે ડિજિટલ સર્ટિફિકેટ છે એનો પણ યુનિક સિરિયલ નંબર ઇસ્યુ કરવામાં આવતો હોય છે. પ્લસ આ બધું કરી દીધું, છેલ્લે એની વેલિડિટી, કે કેટલું પ્રમાણિત કરેલું છે એને જો આપણે એક્સેસ કરવું હોય, ચેક કરવું હોય, તો એ છે CS ડિજિટલ સિગ્નેચર, કે જેણે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું એ ડિજિટલી સાઇન કરીને આપશે કે આ સર્ટિફિકેટ મેં ઇસ્યુ કર્યું છે અને હું એની રિસ્પોન્સિબિલિટી લઉં છું, મેં બધું ચેક કરીને ઇસ્યુ કરેલું છે. તો એના માટે એ ડિજિટલ સિગ્નેચર વાપરતું હોય છે. હવે ડિજિટલ સિગ્નેચર જનરેટ કરવા માટેની પ્રોસેસ શું હોય છે, કે ફોર એક્ઝામ્પલ આ જે તે સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ, તો એનું હેશિંગ કરશું, પ્રાઇવેટ કી એની જોડે મર્જ કરશું, અને હેશ અને એની પ્રાઇવેટ કી જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે આ બંનેની મદદથી છેલ્લે આપણને ડિજિટલ સિગ્નેચર જનરેટ થશે. અને સિગ્નેચર જનરેટ થઈ પછી એને વેરીફાઈ કરવું કે આ સર્ટિફિકેટ રિયલમાં કોણે સાઇન કરેલું છે, તો એના માટેની પબ્લિક કીથી તમે વેરીફાઈ કરી શકો છો, રાઈટ. આની અંદર જે આપણે જોયું હતું પબ્લિક કી, એની મદદથી વેરીફાઈ થઈ શકે. તો એન્ક્રિપ્શન વખતે સર્ટિફિકેટ જનરેટ કરતી વખતે શું વપરાશે? પ્રાઇવેટ કી. અને ચેક કરવા માટે શું વપરાશે? પબ્લિક કી. તો વેરિફિકેશન માટે અહીંયા કીધું છે કે પબ્લિક કી ડિક્રિપ્શન અને હેશ કમ્પેરિઝન, કે આ જે હેશ છે એ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટનો હેશ, બંને હેશને કમ્પેર કરશે. જો બંને હેશ મેચ થતા હોય મતલબ ડોક્યુમેન્ટની ઇન્ટેગ્રિટી એઝ ઇટ ઇઝ છે, ડોક્યુમેન્ટ જેવો હોવો જોઈએ એવો જ છે, રાઈટ. હવે આ બધાની અંદર સર્ટિફિકેટ ઓથોરિટી, કે જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એનો રોલ શું છે? તો આઈડેન્ટિટી વેરિફિકેશન, કે સૌથી પહેલાં સર્ટિફિકેટ જેને ઇસ્યુ કરવા જઈ રહ્યો છું એ પ્રોપર વ્યક્તિ અથવા એન્ટિટી છે કે નહીં, તો એનું વેરિફિકેશન પહેલાં એ કરશે. પછી નેક્સ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે, ટ્રસ્ટ એસ્ટેબ્લિશ કરશે કે રાઈટ મેં સર્ટિફિકેટ આપ્યું છે, મતલબ હવે બાકીના લોકો એને ટ્રસ્ટ કરી શકે છે. રિવોકેશન મેનેજમેન્ટ, કે મેં સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું પણ પાછળથી જે તે એન્ટિટી છે એમણે રૂલ્સ વાયોલેટ કર્યા, એ સર્ટિફિકેટના હકદાર નથી, દે આર નોટ લાયેબલ નાઉ. તો એ કેસમાં આપણે એને રિવોક બી કરી શકીએ. મેં સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હતું પણ હવે હું એને રિવોક કરું છું, એને પાછું ખેંચું છું, તો એનું મેનેજમેન્ટ પણ અહીંયા કરી શકાય છે. સિક્યુરિટી બેનિફિટ્સ આ જે છે ડિજિટલ સર્ટિફિકેટ અને ડિજિટલ સિગ્નેચરના શું હોય છે, કે ઓથેન્ટિકેટ, કે કોણે આપ્યું, બરાબર, કોના માટે છે, ઓથેન્ટિકેશન માટે યુઝ થાય. ઇન્ટિગ્રિટી, કે કોઈએ સિગ્નેચર કરીને આપ્યો મતલબ એ ડોક્યુમેન્ટ હવે વેલિડ છે, પ્રમાણિત કરેલો છે, આપણે એના ઉપર ટ્રસ્ટ મૂકી શકીએ. નોન રેપ્યુડિએશન, રેપ્યુડિએશન મતલબ એ કે રિજેક્ટ કરવું, કે હું કોઈ વ્યક્તિ છું
જેણે કંઈક કામ કર્યું છે અને પછી હું ફરી જાઉં છું કે મેં આ કામ કર્યું જ નથી, તો એને કહેવાય રેપિડિએશન. નોન રેપિડિએશનનો મતલબ એ કે તમે જે કંઈ પણ કામ કર્યું છે એમાંથી તમે ફરી ન શકો, કે તમે એની રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે. અને કોન્ફિડેન્શિયલિટી ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ, કે જે કંઈ પણ છે ઇન્ફોર્મેશન એ તમે કોન્ફિડેન્શિયલ રાખશો. એપ્લિકેશન્સ ક્યાં ક્યાં યુઝ થતા હોય છે? આ ફિઝિકલી ડોક્યુમેન્ટ આપણે જોતા હોય છે, જેમ કે આપણે આધાર કાર્ડ છે એ ડિજિટલી સાઇન કરીને ઇસ્યુ કરેલો ડોક્યુમેન્ટ છે. એ સિવાય બીજી કઈ કઈ જગ્યાએ યુઝ થતો હોય છે કે ઈમેલની સિક્યુરિટી માટે. જ્યારે બી ઈમેલ આવે ત્યારે જોડે જોડે ઈમેલ સેન્ડર એક ડિજિટલ સર્ટિફિકેટ સાઇન કરીને મોકલતો હોય છે કે મેં આ ઈમેલ મોકલેલો છે. કોડ સાઇનિંગ, કે જ્યારે બી આપણે કોડિંગ કરતા હોય અને કમિટ્સ કરતા હોય છે VS કોડની અંદર, તો એ કમિટની જોડે જોડે ડિજિટલી એ કોડ સાઇન થતો હોય છે. તો કોડ સાઇનિંગ માટે HTTPS, કે નોર્મલ HTTPને HTTPS સિક્યોર HTTPમાં કન્વર્ટ કરવા માટે જે જોડે SSL અને TLS પ્રોટોકોલ વપરાય છે એની અંદર જે તે વેબ સર્વર છે એનું સર્ટિફિકેટ યુઝ થતું હોય છે. તો એની અંદર SSL અને TLSની અંદર યુઝ રહે છે. પ્લસ ડોક્યુમેન્ટના ઓથેન્ટિકેશન માટે નોર્મલ ઇન જનરલ જે આપણે કીધું, માર્કશીટનું ઓથેન્ટિકેશન થઈ ગયું, આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન થઈ ગયું, એવા કોઈ પણ સર્ટિફિકેટ જે ડિજિટલી ઇસ્યુ કરીને યુઝ કરી શકાય એ બધા માટે ડિજિટલ સિગ્નેચર અને ડિજિટલ સર્ટિફિકેટ્સ યુઝ થતા હોય છે. હવે અહીંયા એમના પર્પઝ, ફંક્શન અને બેનિફિટ આપેલા છે. ડિજિટલ સિગ્નેચરનો પર્પઝ છે મેઇનલી ઓથેન્ટિકેશન. ફંક્શન શું કરશે કે પ્રૂવ સેન્ડર આઈડેન્ટિટી, કે કોણે મોકલ્યું છે એની આઈડેન્ટિટી. અને એનો મેઇન બેનિફિટ છે નોન રેપિડિએશન. સાઇન કરી મતલબ આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી કે આ વસ્તુ મેં કરેલી છે. ડિજિટલ સર્ટિફિકેટ વેરિફિકેશન માટે વેલિડેટ જે છે એ પબ્લિક કીને વેલિડેટ કરશે અને ટ્રસ્ટ બિલ્ડઅપ કરવા માટે, કે મને કોઈ સર્ટિફિકેટ મળ્યું મતલબ મારા ઉપર હવે લોકો ટ્રસ્ટ કરશે. કે ફોર એક્ઝામ્પલ આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે અને NBA નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન વાળાએ સર્ટિફિકેટ આપ્યું, મતલબ એ જે તે પાર્ટી છે એમણે આપણી એજ્યુકેશનની ક્વોલિટી ઉપર ટ્રસ્ટ આપ્યો છે. એવી રીતે ISO સર્ટિફિકેટ મતલબ એક પ્રોડક્ટની ક્વોલિટી આવી ગઈ, રાઈટ? તો ટ્રસ્ટ એસ્ટેબ્લિશમેન્ટ માટે સર્ટિફિકેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. ડિજિટલ સિગ્નેચરની પ્રોસેસ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. વન્સ અગેન જોઈ લઈએ. ડોક્યુમેન્ટ છે એની પર હેશ ફંક્શન આપીને આપણે મેસેજ ડાયજેસ્ટ અથવા હેશ જે છે એ જનરેટ કરશું. જોડે પ્રાઇવેટ કી વાપરીશું, એટલે કે ડોક્યુમેન્ટનો હેશ અને પ્રાઇવેટ કી, આનાથી જનરેટ થશે ડિજિટલ સિગ્નેચર. જનરેટ થઈ ગઈ. હવે રિસીવિંગ એન્ડ ઉપર આ વસ્તુ વેલિડ છે કે નહીં એ ચેક કરવા માટે શું કરશે? યુઝિંગ પબ્લિક કી એ વેલિડેટ કરશે કે મને જે પબ્લિક કી મળી છે એનાથી હું ચેક કરું છું તે પ્રોપરલી આવે છે કે નથી આવતું. ડિજિટલ સર્ટિફિકેટના કમ્પોનન્ટ સબ્જેક્ટ ઇન્ફોર્મેશન, પબ્લિક કી, ડિજિટલ સિગ્નેચર્સ એની અંદર હોય અને વેલિડિટી ક્યાંથી લઈને ક્યાં સુધી આ સર્ટિફિકેટ વેલિડ છે. સર્ટિફિકેટ ઓથોરિટીનો રોલ આપણે જોઈ લીધો કે ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે, આઈડેન્ટિટી વેરીફાઈ કરશે ઇસ્યુ કરતાં પહેલાં, સર્ટિફિકેટનું લિસ્ટ રિવોકેશન, કે કોને સર્ટિફિકેટ આપ્યા કોની પાસેથી લઈ લેવાના પાછા એ લિસ્ટ મેનેજ કરશે, અને ટ્રસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આખું એ પ્રોવાઈડ કરતું હોય છે. એપ્લિકેશન્સ ક્યાં થાય? ઈમેલમાં, કોડ સાઇનિંગમાં, SSL TLSમાં, ડોક્યુમેન્ટનું ઓથેન્ટિકેશન કરવા માટે. બેનિફિટ્સ એના શું છે? ઓથેન્ટિકેશન, ઇન્ટિગ્રિટી, નોન રેપિડિએશન અને કોન્ફિડેન્શિયલિટી. સો દેટ વોઝ ઇટ અબાઉટ ડિજિટલ સર્ટિફિકેટ્સ એન્ડ ડિજિટલ સિગ્નેચર્સ. હવે જે નેક્સ્ટ છે એ છે આપણું એક્સપ્લેઇન વનરેબિલિટી અને ઝીરો ડે ટર્મિનોલોજી ઓફ હેકિંગ. કે વનરેબિલિટી અને ઝીરો ડે આ બેમાં ફરક શું છે? એક માઇનર ફરક છે. બંને વનરેબિલિટીના ટાઈપ છે, બટ નોર્મલી વનરેબિલિટી તરીકે આપણે એક્સેપ્ટ ત્યારે કરતા હોય છે કે જે વસ્તુ ઓલરેડી વેલ એસ્ટેબ્લિશ થઈ ચૂકી છે, કે જે બગ ઓલરેડી નોન છે, રાઈટ? અહીંયા તમે કમ્પેરિઝનમાં પણ જોશો, બટ એક પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ કે જે વસ્તુ ઓલરેડી ડોક્યુમેન્ટેડ, રિપોર્ટેડ છે કે વિન્ડોઝના 11 વર્ઝનમાં હાલ જે આવ્યું એની અંદર આ પર્ટિક્યુલર બગ છે, કે VS કોડનું આ વાળું વર્ઝન આવ્યું એની અંદર આ વસ્તુમાં ઇશ્યુઝ છે, તમે આ કરશો તો એમાંથી સિક્યુરિટી બ્રીચ થવાના ચાન્સીસ છે. આવું રિપોર્ટેડ થઈ ગયું, જે કંપની જેણે ડેવલપ કર્યું એને પણ ખબર છે, યુઝરને પણ ખબર છે, તેને વનરેબિલિટી કહેવાય. હવે ઝીરો ડે કોને કહેવાય?
કે 0 ડે એને કહીશું કે કોઈકે સોફ્ટવેર રિલીઝ કર્યું. હવે રિલીઝ કરવાવાળાને બી નહીં ખબર, એના યુઝરને બી નહીં ખબર કે આ સોફ્ટવેરની અંદર આ બગ છે. પણ હેકર્સ જેનું કામ જ છે કે આ બધું આઈડેન્ટિફાઈ કરવાનું, એ લોકો પહેલાં આઈડેન્ટિફાઈ કરી લે કે આ વસ્તુની અંદરથી હું સિસ્ટમમાં ઘૂસી શકું છું, હું સિસ્ટમને કરપ્ટ કરી શકું છું. એવી જે બગ્સ છે એને કહેવાય 0 ડે. કે આમાં તમારી પાસે કોઈ ટાઈમ જ નહીં હોતો પેચ આપવાનો કે ફિક્સ કરવાનો. જો તમે જાતે આઈડેન્ટિફાઈ કરી લીધા છે બગ્સ, તો તમે એને પેચ ઉપર વર્ક કરવાનું ચાલુ કરશો અને પેચ આપણે પ્રોવાઈડ કરશું કે જેથી જે તે લોસ થયો છે એ આપણે રિકવર કરી શકીએ. પણ 0 ડેના કેસમાં તમને ખબર જ નહીં હોતી, તો તમે ફિક્સ કઈ રીતે કરશો? તમે ફિક્સ કરો એ પહેલાં હેકર એની ઉપર અટેક કરી લેશે, રાઈટ? મેઇનલી આ ડિફરન્સ છે. હવે એને પોઈન્ટ બાય પોઈન્ટ જે છે એ જોઈ લઈએ કે એક્ઝેક્ટલી એક્ઝામમાં તમે એક્સપ્લેન કઈ રીતે કરશો. તો સૌથી પહેલાં ડેફિનેશનની વાત કરીએ તો વનરેબિલિટી એની ડેફિનેશન શું છે? નોન વીકનેસ ઇન સિસ્ટમ સિક્યુરિટી ધેટ કેન બી એક્સપ્લોઇટેડ. કે સિસ્ટમની સિક્યુરિટીની નોન એટલે કે જાણીતી વીકનેસ, નબળાઈ કે બગ કે જેને એક્સપ્લોઇટ કરી શકાય એને વનરેબિલિટી કહેવાય. 0 ડે શું છે? અનનોન વનરેબિલિટી વિથ નો અવેલેબલ પેચીસ ઓર ડિફેન્સીસ. એવી વસ્તુ કે જે અનનોન છે, ખ્યાલ નથી અને એના પેચીસ અથવા ડિફેન્સ પણ અવેલેબલ નથી. વનરેબિલિટીની કેરેક્ટરિસ્ટિક્સ ડોક્યુમેન્ટેડ હોય, કેટેલોગ્ડ હોય કે આ વસ્તુ નોન છે, બગ છે. સીવી આઈડેન્ટિફાયર્સ અસાઇન કરેલા હોય અને પેચીસ ઓફન અવેલેબલ કે ઓલરેડી બગ જો આઈડેન્ટિફાઈ થઈ ગયો, રિપોર્ટ થઈ ગયો, તો કંપની તરત જ એને ફિક્સ કરવા માટેના પેચીસ પણ આપશે. રિસ્ક એસેસમેન્ટ પોસિબલ કે આમાં કેટલું રિસ્ક રહેલું છે એનું એસેસમેન્ટ જે છે એ અહીંયા પોસિબલ છે. તો 0 ડેના કેસમાં અનનોન ટુ વેન્ડર્સ એનાથી અનનોન હોય, જેથી પેચીસ પણ અવેલેબલ ના હોય. અને હાઈ સક્સેસ રેટ કોના માટે? હેકર્સ માટે. એક્સપ્લોઇટ કરવા માટે એનો સક્સેસ રેટ હાઈ છે, કારણ કે એના માટે કોઈ પેચીસ બનેલા જ નથી, કોઈને ખ્યાલ જ નથી. અને એનું રિસ્ક લેવલ ક્રિટિકલ હોય છે. કેમ? કારણ કે કેટલા લેવલ સુધીની એની વનરેબિલિટી છે કોઈને ખ્યાલ જ નથી. તો એ લો પણ હોઈ શકે, એકદમ હાઈ પણ હોઈ શકે. ડિસ્કવરી પ્રોસેસ અને અટેક પ્રોસેસ કે કઈ રીતે ડિસ્કવર કરવામાં આવશે? તો સિક્યુરિટી ટેસ્ટિંગ, ઓડિટિંગ આની મદદથી આપણે ડિસ્કવર કરી શકીએ. રિસ્પોન્સિબલ ડિસ્ક્લોઝર કે રિસ્પોન્સિબલી એને ડિસ્ક્લોઝ કરીએ. પબ્લિકમાં અનાઉન્સમેન્ટ કરશું કે આ વસ્તુમાં આ બગ છે, આ પેચ એપ્લાય કરશો તો ફિક્સ થશે. અને એનો પેચ ડેવલપમેન્ટ જ્યાં સુધી આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. અટેક પ્રોસેસ શું કરશે? હેકર ડિસ્કવર કરશે એ ફ્લોને, એક્સપ્લોઇટ એનો ડેવલપ કરશે કે કઈ રીતે આને હું યુઝ કરી શકું. અટેક લોન્ચ કરશે અને ડેમેજ બિફોર ડિટેક્શન, કોઈ ડિટેક્ટ કરી શકે એ પહેલાં ડેમેજ થઈ જશે. ટાઈમલાઇન ડેઝ ટુ મંથ ફોર પેચીસ, અમુક દિવસથી લઈને અમુક મહિનાની અંદર એના પેચીસ અવેલેબલ થઈ જતા હોય છે. અને આની અંદર 0 days ફોર ડિફેન્સ, તમને ડિફેન્સ કરવા માટેનો કોઈ ટાઈમ જ ના મળે કે તમે એ બધું ડિસ્કવર કરો, ઓફિશિયલી બધી પ્રોસિજર કરો, પેચ ફાઇન્ડ આઉટ કરો, એ પહેલાં હેકર એનો અટેક કરી ચૂક્યા હોય. રિસ્ક ટાઈમલાઇન કમ્પેરિઝન, વનરેબિલિટી નોન હોય અને પેચ તમે કરી શકો, જ્યારે 0 ડે અનનોન અને ડાયરેક્ટલી ડિસ્કવર હેકર કરી લે. તો એ જ વસ્તુ અહીંયા ટેબ્યુલર ફોર્મમાં આપેલી છે. વનરેબિલિટી સિસ્ટમની વીકનેસ છે અને 0 ડે અનનોન વનરેબિલિટી, રાઈટ? રિસ્ક કેટલું છે આમાં? વેરીડ હોય, આની અંદર ક્રિટિકલ રિસ્ક હોય. જ્યારે વનરેબિલિટી અનપેચ સોફ્ટવેર અને 0 ડે જે છે અનડિસ્કવર્ડ ફ્લો, એવા બગ્સ જે કોઈને ખબર જ નથી. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા આપેલી છે. ડિસ્કવરી ફાઉન્ડ થ્રુ સિક્યુરિટી ટેસ્ટિંગ, ડિસ્ક્લોઝર, રિસ્પોન્સિબલ રિપોર્ટિંગ ટુ વેન્ડર્સ, પેચિંગ, વેન્ડર્સ પ્રોવાઈડ સિક્યુરિટી અપડેટ. મતલબ જેનું સોફ્ટવેર છે, વેન્ડર કોને કહેવાય? જેમ કે વિન્ડોઝ, તો એ કોનો સોફ્ટવેર છે? માઇક્રોસોફ્ટનો, તો માઇક્રોસોફ્ટ એનો વેન્ડર થયો. વિન્ડો ટાઈમ બિટવીન ડિસ્કવરી એન્ડ પેચ. ડિસ્કવરી એટલે કે બગ આઈડેન્ટિફાઈ થયો ત્યાંથી એનું પેચ એટલે કે એનું સોલ્યુશન કંપનીએ રિલીઝ કર્યું, એ બંને વચ્ચેનો જે ટાઈમ છે એને ટાઈમ વિન્ડો કહેવાતી હોય છે. 0 ડે અટેકની પ્રોસેસ શું હોય છે? હેકર જે છે એને પહેલાં ડિસ્કવર કરે, પછી એનો
ફ્લોને એક્સપ્લોઇટ કરે, પેચીસ અવેલેબલ ન હોય, અને જેથી હાઈ સક્સેસ રેટ ડ્યુ ટુ સરપ્રાઇઝ એલિમેન્ટ, કોઈને ખબર જ નથી એટલે એની ઉપર અટેક કરે તો સક્સેસ વધારે મળે. પ્રોટેક્શનની સ્ટ્રેટેજી શું હોય છે કે રેગ્યુલર સિક્યુરિટી અપડેટ્સ આપવાના, ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ રાખવાની, બિહેવિયરલ એનાલિસિસ ટૂલ્સ તમારે રાખવાના, અને ઝીરો ટ્રસ્ટ સિક્યુરિટી મોડલ્સ, કે કોઈ બીની ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો, દરેક જગ્યાએ એનું ચેકિંગ કરવાનું, કોઈ બી યુઝર હોય એનું, કોઈ બી રિક્વેસ્ટ હોય એનું. રાઈટ. હવે નેક્સ્ટ જે છે એ છે એક્સપ્લેન 3 બેઝિક કમાન્ડ્સ ઓફ કાલી લિનક્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. કાલી લિનક્સના 3 બેઝિક કમાન્ડ જે છે એને એક્સપ્લેન કરવાના છે વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો જેમના અમુક એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા આપણે જે એક્ઝામ્પલ લેવાના છે એ છે nmap, netcat અને hydra, આ 3 કમાન્ડનું. nmap આપણે ઘણી વાર જોતા આવ્યા છે. ફંક્શન શું છે એનું? તો nmapની જો વાત કરીએ તો નેટવર્ક સ્કેનિંગ, કે નેટવર્કના જે અલગ અલગ પોર્ટ છે એના સ્કેન કરવા માટે nmapનો યુઝ થતો હોય છે. એક્ઝામ્પલ આપે છે nmap-ss 192.168.1.1, શોર્ટમાં IP. તો સ્ટેલ સ્કેન ઓન ટાર્ગેટ ડિસ્કવર્સ ઓપન પોર્ટ, કે જે તે આઈપી છે એ પીસી કે એ સર્વરના ઓપન પોર્ટ્સ કયા કયા છે એનું એ સ્કેન કરશે. નેક્સ્ટ છે નેટકેટ, એટલે કે એનસી કમાન્ડ, નેટવર્ક કમ્યુનિકેશન માટેનો છે. NC-L-P પોર્ટ નંબર 1234, કે લિસન ઓન પોર્ટ નંબર 1234 ક્રિએટ બેકડોર કનેક્શન્સ, કે એના જે કનેક્શન્સ છે એને એ મોનિટર કરશે. હાઇડ્રા, તો હાઇડ્રા શેના માટે છે? પાસવર્ડ ક્રેકિંગ માટે. એનો યુઝ છે હાઇડ્રા-L યુઝર નેમ ડેશ પાસવર્ડ, આ લિસ્ટ જે છે આખું .txtની અંદર આપેલું હશે એ, અને કયા પીસી ઉપર? તો એનો SSHનું આખું આઈપી આપેલું હશે, SSH:// પછી તમે આઈપી કોઈ પણ આપી શકો છો, જેમ કે gppalanpur.ac.in અથવા તો 192.168.6.300 ઓર વોટ એવર, જે બી કઈ આઈપી હોય. શેના માટે યુઝ થાય? બ્રૂટ ફોર્સ SSH લોગિન ડિસ્કવરી અટેક, ડિક્શનરી અટેક, કે કોઈ બી એક સર્વર છે એની અંદર મારે SSH લોગિન કરવું છે, તો બ્રૂટ ફોર્સ આપણને ખબર છે કે જ્યાં સુધી સાચો પાસવર્ડ ન લાગે ત્યાં સુધી ટ્રાય કરતા રહેવાનું. તો SSH લોગિન એટલે કોઈ બી સર્વરનો રિમોટ એક્સેસ જોઈએ છે, તો એના માટે તમે રિપીટેડલી ટ્રાય કર્યા કરો, એના માટે તમારે હાઇડ્રા કરીને જે ટૂલ છે એનો યુઝ થતો હોય છે. તો ટિપિકલ પેન્ટ્રેશન ટેસ્ટિંગનું વર્કફ્લો શું હોય છે કે સૌથી પહેલાં તમે nmapનો યુઝ કરશો, કે nmapની મદદથી તમે કયા કયા પોર્ટ ઓપન છે એ કરશો. પોર્ટ આઈડેન્ટિફાય થઈ ગયો કે આ પોર્ટ મારા માટે ઇન્ટરેસ્ટનો છે, તો એનું જે બી કમ્યુનિકેશન થતું હોય એને પછી હવે તમે મોનિટરિંગ કરશો, કે એક્સપ્લોઇટેશન તમે એનું સ્ટાર્ટ કરશો, કે NC ટાર્ગેટ આઈપી ટાર્ગેટ પોર્ટ, કે આ પર્ટિક્યુલર આઈપીનો આ પોર્ટ ઉપરનું જે બી કમ્યુનિકેશન છે એને મારે મોનિટરિંગ કરવું છે. અને થર્ડ સ્ટેપ જે છે એ છે ક્રેડેન્શિયલ અટેક, કે જે તે પોર્ટ આઈડેન્ટિફાઈ થઈ ગયો, હવે એ પીસીમાં લોગિન કરવાનો તમે ટ્રાય કરશો, કે હાઇડ્રા-L યુઝર નેમ, પાસવર્ડ અને કઈ સર્વિસ, તો SSH સર્વિસ છે, FTP સર્વિસ છે, કઈ સર્વિસ ઉપર તમારે અટેક કરવો છે એ તમે અહીંયાથી ડિસાઇડ કરશો. એડવાન્સ યુઝેજના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, કે nmapના એડવાન્સ યુઝેજમાં તમે SV કમાન્ડથી વર્ઝન જે છે એનું ડિટેક્શન કરી શકો છો. -O કમાન્ડથી OS કઈ છે એને ડિટેક્ટ કરી શકો છો. નેટકેટની અંદર -E જો ઓપ્શન આપ્યા છો તો તમે કોઈ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકો છો, અને -U જો આપો છો તો UDP મોડમાં તમે કમ્યુનિકેશનનું એક્સપ્લોઇટેશન કરી શકો છો. -T હાઇડ્રામાં એમાં પેરેલલ ટાસ્ક તમે રન કરી શકો છો, કે તમારે એક સામટા બહુ બધા ટાસ્ક જે છે કે બહુ બધા પીસી ઉપર કરવું છે તો એ કરી શકશો. અને સ્ટોપ ઓન ફર્સ્ટ સક્સેસ, જેવું તમને ફર્સ્ટ સક્સેસ મળે અને તમારે સ્ટોપ થઈ જવું હોય તો -F કમાન્ડની મદદથી તમે કરી શકો છો. અને એક વોર્નિંગ તમને અહીંયા આપેલી છે કે ધીઝ ટૂલ્સ શુડ ઓનલી બી યુઝડ ઓન સિસ્ટમ you own or have explicit permissions to test, કે તમને જે તે ટૂલ વાપરવાની પરમિશન હોય એની ઉપર જ તમે યુઝ કરશો, એ સિસ્ટમ ઉપર જ તમે યુઝ કરશો, બીજે ગમે તે યુઝ નહીં કરો.
હવે અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં તમને આપેલું છે કે nmap કમાન્ડ શું કરશે, netcat કમાન્ડ શું કરશે, હાઇડ્રા શું કરશે. ફિગરમાં આપણે જોઈ ચૂકેલા છે કે નેટવર્કના પોર્ટનું સ્કેનિંગ કરશે, નેટવર્ક કમ્યુનિકેશન મોનિટરિંગ કરશે અને પાસવર્ડ ક્રેક કરવા માટે હાઇડ્રાનો યુઝ થતો હોય છે. અહીંયા પણ તમને એ જ આપેલું છે કે ડિસ્કવર્સ હોસ્ટ એન્ડ સર્વિસીસ ઓન અ નેટવર્ક, ક્રિએટ્સ નેટવર્ક કનેક્શન ફોર ડેટા ટ્રાન્સફર અને પરફોર્મ્સ બ્રૂટ ફોર્સ પાસવર્ડ અટેક, રાઈટ. બ્રૂટ ફોર્સ અટેક માટે એનો યુઝ થતો હોય છે. સો દેટ વોઝ ઇટ અબાઉટ ક્વેશ્ચન નંબર 5. હવે ક્વેશ્ચન નંબર 6 જે છે એ છે એક્સપ્લેન 5 સ્ટેપ્સ ઓફ હેકિંગ. હેકિંગના 5 અલગ અલગ સ્ટેપ જે છે એને તમારે એક્સપ્લેન કરવાનું છે. હવે ઓલરેડી આ બધા સ્ટેપ્સ આપણને ઓલરેડી ખ્યાલ છે. વન્સ અગેન જોઈ લઈએ કે સ્ટેપ નંબર 1 એ છે રિકોનાઇસન્સ ઓર ઇન્ફોર્મેશન ગેધરિંગ. સ્ટેપ 2 છે સ્કેનિંગ અથવા તો વનરેબિલિટી આઈડી. સ્ટેપ 3 છે ગેઇનિંગ એક્સેસ અથવા તો એક્સપ્લોઇટેશન. સ્ટેપ 4 છે મેન્ટેનિંગ અથવા તો પરસિસ્ટન્સ. અને સ્ટેપ 5 જે છે એ કવરિંગ ટ્રેક્સ અથવા તો હાઇડિંગ એવિડન્સ. હવે આ 5 એક સ્ટેપ થતા હોય છે. જો એકદમ સિમ્પલ ટર્મમાં જઈએ તો સૌથી પહેલાં શું કરવાની, જે તે સર્વર વિશે ઇન્ફોર્મેશન બધી કલેક્ટ કરવાની. ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ ગઈ પછી એ સર્વરમાં કઈ કઈ સર્વિસીસ ચાલે છે, કયા કયા પોર્ટ ઓપન છે, એને સ્કેન કરી લેવાનું કે આટલા પોર્ટ ઉપર હું ટાર્ગેટ કરી શકું છું, આટલા બારી બારણા ખુલ્લા છે જ્યાંથી હું અંદર ઘૂસી શકું છું. સ્ટેપ નંબર 3 જે તે બારી બારણાને તોડવાનો ટ્રાય કરવાનો, એક્સપ્લોઇટેશન ફેઝ. રિયલ હેકિંગ અહીંયા થાય. અંદર ઘૂસી ગયા, આ સ્ટેપની સક્સેસ પછી આપણે અંદર એન્ટર કરી શકશું. એન્ટર થઈ ગયા, હવે દર વખતે મારે આવી રીતે એન્ટર ન થવું પડે એના માટે હું શું કરીશ, બેકડોર ક્રિએટ કરીશ, પરસિસ્ટન્ટલી સિસ્ટમમાં રહી શકું કન્ટિન્યુઅસલી એના માટેનું સેટઅપ કરીશ. અને એ થઈ ગયું જેથી મારે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 1 વર્ષ જેટલા ટાઈમ માટે સિસ્ટમમાં રહેવું છે એટલા ટાઈમ હું સિસ્ટમમાં રહીશ અને જેટલું હેકિંગ કરવાનું હતું એટલું કરી લીધું. વન્સ આઈ એમ ડન પછી મારો નેક્સ્ટ સ્ટેપ આવશે ધીસ વન, સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5માં હું શું કરીશ કે હવે મેં જે કામ કરવાનું હતું હવે હું મારા જે બી ટ્રેસીસ છે કે જે બી સબૂત હતા એ બધા હું રિમૂવ કરવાનો ટ્રાય કરીશ, જેથી ડિજિટલ ફોરેન્સિક કોઈ સાયબર ક્રાઇમનો રિપોર્ટ કરે કે કોઈ ઇન્વેસ્ટિગેશન કરે તો ખબર ના પડે કે ક્યાંથી કોણે હેક કર્યું હતું અને શું શું કર્યું હતું સિસ્ટમમાં. તે બધું રિમૂવ કરવાનો ટ્રાય કરીશ સ્ટેપ નંબર 5માં. તો ટોટલ 5 સ્ટેપની અંદર હેકિંગ વર્ક થતું હોય છે. વન બાય વન હવે પોઈન્ટ વાઇઝ જોઈ લઈએ. રિકોનાઇસન્સ એટલે કે ઇન્ફોર્મેશન ગેધરિંગ, એની અંદર ગૂગલ ડોર્કિંગ કરીને એક ટૂલ આવે છે એનો, અને સોશિયલ મીડિયા રિસર્ચ આ બેનો યુઝ થતો હોય છે. સ્કેનિંગની અંદર આપણું ટિપિકલ nmap કમાન્ડ પોર્ટ સ્કેનિંગ અને વનરેબિલિટી સ્કેન કરી આપે. સ્કેન થઈ ગયો, હવે ગેઇનિંગ એક્સેસ, પાસવર્ડ અટેક એટલે કે બ્રૂટ ફોર્સ અટેક, વનરેબિલિટી અટેક, આ બધાને આપણે ટાર્ગેટ કરશું. અટેક થઈ ગયો, હવે એને મેન્ટેન કરવા માટે આપણે બેકડોરને ઇન્સ્ટોલ કરશું અને યુઝર એકાઉન્ટ્સ અંદર નવા ક્રિએટ કરશું. એ થઈ ગયું પછી છેલ્લે બધું કામ પતી ગયું તો ક્લિયર સિસ્ટમ લોગ, ડિલીટ ટેમ્પરરી ફાઇલ્સ, શોર્ટમાં બધા ટ્રેક્સને ક્લિયર કરવાનો ટ્રાય કરશું. અને કોમન ટૂલ્સ જે આપણે વાપરીશું એ મેટાસ્પ્લોઇટ અને નેસસ, આ બેનો અને એવા ઘણા બધા બીજા છે એનો યુઝ આપણે કરશું. એક આપણને ટેબ્યુલર ફોર્મેટમાં પણ આપેલું છે કે કયા સ્ટેપમાં એનું ડિસ્ક્રિપ્શન, કયા કયા ટૂલ્સ વાપરીશું અને એનો ઓબ્જેક્ટિવ શું છે. સૌથી પહેલાં રિકોનાઇસન્સ સ્ટેપ જે છે એનું ડિસ્ક્રિપ્શન છે ઇન્ફોર્મેશન ગેધર કરવી. ગૂગલ ડોર્કિંગ, સોશિયલ મીડિયા આ બેનો યુઝ કરીએ છીએ. અને ઓબ્જેક્ટિવ છે ટાર્ગેટ પ્રોફાઇલિંગ, કે ટાર્ગેટની કરેક્ટ આપણે પ્રોફાઇલ ક્રિએટ કરીએ છીએ કે એક્ઝેક્ટલી ટાર્ગેટ છે શું, આ સર્વર એક્ઝેક્ટલી છે શું, જેટલી ઇન્ફોર્મેશન મળે એટલી બધી આપણે અહીંયા ભેગી કરશું. સ્કેનિંગ સ્ટેપની અંદર સિસ્ટમનું એન્યુમરેશન કે કઈ કઈ સર્વિસીસ ચાલે છે, કયા કયા પોર્ટ છે એ બધું. nmap અને નેસસ કમાન્ડનો યુઝ કરીશું. વનરેબિલિટી આઈડેન્ટિફિકેશન એનો ઓબ્જેક્ટિવ છે. ગેઇનિંગ એક્સેસ, રિયલ હેકિંગ, રિયલમાં પીસી ઉપર કંટ્રોલ કરો કે એક્સપ્લોઇટ વનરેબિલિટી, જે વનરેબિલિટી આપણે ઉપર આઈડેન્ટિફાઈ કરી એને એક્સપ્લોઇટ કરવાનો. એના માટે ટૂલ્સ છે મેટાસ્પ્લોઇટ, કસ્ટમ એક્સપ્લોઇટ્સ જે આપણે બનાવ્યા હોય, અને ઓબ્જેક્ટિવ છે સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ, કે સિસ્ટમ જે છે એને મારે કોમ્પ્રોમાઇઝ કરવી, એને અફેક્ટ કરવી. મેન્ટેનિંગ એક્સેસ કે પરસિસ્ટન્સ પ્રેઝન્સ, કે કન્ટિન્યુઅસલી એ સિસ્ટમમાં હું રહી શકું. એના માટે બેકડોર અને રૂટકિટ્સ જે છે એ ટૂલ્સ હું વાપરીશ.
લોંગ ટર્મ કંટ્રોલ એ મારો ઓબ્જેક્ટિવ છે કે એકવાર નહીં, મારે કન્ટિન્યુઅસલી એનો એક્સેસ જોઈએ છે. કવરિંગ ટ્રેક, એવિડન્સ રિમૂવલ, લોગ ક્લીનિંગ કરશું, ફાઇલ ડિલીટ કરશું અને અવોઇડ ડિટેક્શન, કે કોઈએ હેક કર્યું છે એવું ડિટેક્ટ ન થાય એના માટે આપણે આ વસ્તુ કરતા હોય છે. હવે અલગ અલગ સ્ટેપ જે છે એના માટે થોડી થોડી ડિટેલ આપેલી છે, આપણે વન બાય વન જોઈ લઈશું. ઇન્ફોર્મેશન ગેધરિંગ માટે પેસિવ, જેમાં ડાયરેક્ટ ટચ નહીં હોય, અને એક્ટિવ, જેમાં ડાયરેક્ટ આપણે સિસ્ટમ જોડે ઇન્ટરેક્શન કરશું. સ્કેનિંગ જે છે એની અંદર પોડ સ્કેનિંગ આવશે, રાઈટ. Okay, let me just go to that particular question. Just a minute. હા, અહીંયા હતા આપણે કે સ્કેનિંગ જે છે એની અંદર પોડ સ્કેનિંગ ફોર ઓપન સર્વિસીસ, વનરેબિલિટી સ્કેનિંગ ફોર વીકનેસ અને નેટવર્ક મેપિંગ, આ ત્રણ વસ્તુ આપણે એની અંદર કરશું. પોડ સ્કેનિંગ, વનરેબિલિટી સ્કેનિંગ અને નેટવર્ક મેપિંગ. એક્સેસ મેથડ, કે મારે હવે રિયલમાં એક્સપ્લોઇટેશન કરવું છે તો પાસવર્ડ અટેક કરીશ, વનરેબિલિટીઝને એક્સપ્લોઇટ કરીશ, સોશિયલ એન્જિનિયરિંગ કરીશ, ફિઝિકલી એક્સેસ એનો મેળવી લઉં. પરસિસ્ટન્સ, કન્ટિન્યુઅસલી એ સિસ્ટમમાં રહેવું છે તો બેકડોરને ઇન્સ્ટોલ કરીશ, યુઝર એકાઉન્ટ નવા ક્રિએટ કરીશ, ટાસ્ક શેડ્યુલ કરીશ કે ઓટોમેટિકલી આ વસ્તુ થઈ જાય, અને રજિસ્ટ્રીનું મોડિફિકેશન કરીશ. અને ટ્રેક કવરિંગ એટલે કે લાસ્ટ સ્ટેપ જે છે એના માટે શું કરીશ કે સિસ્ટમ લોગને ક્લિયર કરીશ, ટેમ્પરરી ફાઇલ ડિલીટ કરીશ, ટાઈમ સ્ટેમ્પ, ક્યારે કઈ ફાઇલમાં શું ચેન્જીસ કર્યા એને મોડિફાઈ કરીશ, અને એન્ક્રિપ્શનનો યુઝ કરીશ. એક્સપ્લેન નેટવર્ક ફોરેન્સિક, કે નેટવર્ક ફોરેન્સિક શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો સરળ ભાષામાં જો આપણે એની ડેફિનેશન જોઈએ અને કહીએ તો ઇન્વેસ્ટિગેશન ઓફ નેટવર્ક ટ્રાફિક ટુ ડિટેક્ટ એન્ડ એનાલાઇઝ સિક્યુરિટી ઇન્સિડન્ટ્સ, કે નેટવર્ક જે છે એનું આપણે એનાલિસિસ કરશું ક્યારે, જ્યારે કોઈ સિક્યુરિટી ઇન્સિડન્ટ બન્યા, એટલે કે કોઈએ હેક કરવાનો ટ્રાય કર્યો કે એવું કંઈ બી થયું તો નેટવર્ક જે છે એને જ્યારે આપણે ડિટેક્ટ કરી અને પછી એના ઉપર કામ કરશું એને કહેવાય નેટવર્ક ફોરેન્સિક્સ. તેના અલગ અલગ સ્ટેપ જે છે એ અહીંયા તમને આપેલા છે. તો મેઇનલી 4 અલગ અલગ તમને પ્રોસેસ દેખાતી હશે. એક છે ટ્રાફિક કેપ્ચર, ડેટાને સ્ટોર કરવો, એનું એનાલિસિસ કરવું અને રિપોર્ટિંગ કરવું. તો સૌથી પહેલાં તો ટ્રાફિકને કેપ્ચર, તેના માટે પેકેટ કેપ્ચર આવશે, રિયલ ટાઈમ મોનિટરિંગ કરશું, અને નેટવર્કમાં ટેપ્સ એટલે કે નેટવર્ક જે છે એમાં વચ્ચેથી આપણે ઇન્ફોર્મેશન લેવાનો ટ્રાય કરશું. હવે એ બધી ઇન્ફોર્મેશન મેં કેપ્ચર તો કરી, હવે એને ક્યાંક સ્ટોર કરવું પડશે. તો સિક્યોર સ્ટોરેજ, ઇન્ટિગ્રિટી પ્રિઝર્વેશન, એટલે કે જે બી ડેટા લીધો એ અખંડિત હોવું જોઈએ, મતલબ એમાં કોઈ બી જગ્યાએ ટેમ્પર્ડ કે ચેડા ન થયેલા હોય છે. અને ચેઇન ઓફ કસ્ટડી મેન્ટેન કરશું, એટલે પ્રોપરલી લીગલ વેમાં જે રીતે મારે એને સેફગાર્ડ કરી અને આગળ પહોંચાડી શકાય એ હું ફોલો કરીશ, સ્ટોર કરી. કેપ્ચર કરી લીધું, સ્ટોર કરી લીધું. હવે નેક્સ્ટ સ્ટેપ આવશે એનાલિસિસ કરવાનું, કે જે રિયલમાં મેં કેપ્ચર કર્યો ડેટા એનું એનાલિસિસ કરીશ. તો પ્રોટોકોલનું એનાલિસિસ કરીશ, પેટર્ન રિકગ્નિશન કરીશ અને એનોમલી ડિટેક્શન. એનોમલી એટલે અજુગતું, કંઈક અલગ દેખાય છે મને નેટવર્ક ટ્રાફિકમાં તો એને આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરીશ. અને ચોથું અને લાસ્ટ સ્ટેપ જે છે દેટ ઇઝ રિપોર્ટિંગ, કે એવિડન્સનું ડોક્યુમેન્ટેશન કરીશ, પછી લીગલ કમ્પ્લાયન્સીસને ફોલો કરીશ અને એક્સપર્ટની ટેસ્ટિમની એ લઈશ, રાઈટ. આ 4 સ્ટેપ્સની નેટવર્ક ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ થશે. હવે એની અંદર ટૂલ્સ કયા કયા વાપરીએ છીએ આપણે એ જોઈ લઈએ. તેમાંનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટૂલ છે એ છે આપણું વાયરશાર્ક, જે આપણે પ્રેક્ટિકલ્સમાં જોઈ ચૂકેલા છે. કે પેકેટનું એનાલિસિસ કરવું, પ્રોટોકોલનું ડિસેક્શન કરવું, લાઈવ કેપ્ચર કરવા પેકેટ્સને, એ બધી વસ્તુ આપણે વાયરશાર્કથી કરી શકીએ છીએ. ટીસીપી ડમ્પ કરીને એક કમાન્ડ આવે છે કાલી લિનક્સના, એની અંદરથી આપણે શું કરી શકીએ, કમાન્ડ લાઇન ટૂલ છે, લાઇટ વેઇટ કેપ્ચર કરી શકીએ અને ફિલ્ટરિંગ પણ કરી શકીએ કે કયા પ્રોટોકોલ ઉપર, કયા પોર્ટ ઉપરનું આપણે ટ્રાફિક મોનિટર કરવું છે. નેક્સ્ટ છે નેટવર્ક માઇનર. તો નેટવર્ક માઇનર ટૂલ જે છે એ હોસ્ટ ડિટેક્શન કરશે, ઓએસનું ફિંગરપ્રિન્ટિંગ, કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલી રહી છે જે તે સર્વર ઉપર, એનું કયું વર્ઝન છે, ફાઇલ એક્સટ્રેક્ટ કરવી, આ બધી વસ્તુ આપણે આ ટૂલની મદદથી કરી શકીએ છીએ. એક નેક્સ્ટ ટૂલ છે સ્નોટ, જે ઇન્ટ્રુઝન ડિટેક્શન, કે કોઈ કે મારી સિસ્ટમમાં
હેકિંગ કરવાનો ટ્રાય કરશે, ઇન્ટ્રુડ કર્યું છે કે નહીં એનું ડિટેક્શન કરી આપશે, રિયલ ટાઈમ એનાલિસિસ કરી આપશે, અને રૂલ બેઝડ ડિટેક્શન કે આવું થાય તો આ ડિટેક્ટ કરીને મને આપવાનું. આપણે રૂલ્સ અલગ અલગ મેન્શન કરી શકીએ. હવે નેટવર્ક એવિડન્સ જે છે એના અલગ અલગ ટાઈપ જે છે એ આપણે જોઈ લઈએ. તો 4 અલગ અલગ ટાઈપ આવે છે. ટ્રાફિક લોગ્સ આવે છે, પેકેટનું કન્ટેન્ટ આવે છે, મેટા ડેટા આવે છે, અને સેશનનો ડેટા આવે છે. વન બાય વન જો આપણે જોઈએ તો ટ્રાફિક લોગ્સ, તો કનેક્શનના રેકોર્ડ્સ, બેન્ડવિડ્થ યુસેજ, પ્રોટોકોલના સ્ટેટિસ્ટિક્સ, આ બધી વસ્તુ આપણે લોગ્સ થ્રુ મેળવી શકીએ છીએ. હવે રિયલ જે ઇન્ફોર્મેશન છે એ પેકેટ્સમાં ટ્રાન્સફર થતી હોય છે. તો ઈમેલ મેસેજના પેકેટ્સ, વેબ રિક્વેસ્ટના પેકેટ, ફાઇલ ટ્રાન્સફરના પેકેટ, સો એટમાં કોઈ બી ટાઈપનું કમ્યુનિકેશન થતું હોય એનો ડેટા અલગ અલગ પેકેટ્સમાં હોય. એ કન્ટેન્ટને જો એનાલિસિસ કરીએ તો આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. હવે મેટા ડેટા અબાઉટ ડેટા. મેટા ડેટા એટલે શું? ડેટા અબાઉટ ડેટા. કે મારી પાસે કોઈ HTML ફાઇલ છે, તમે જ્યારે HTML બનાવતા હતા તો ખ્યાલ આવે કે એમાં હેડ અને બોડી આવા 2 પાર્ટ આવતા હતા. હેડની અંદર શું આવે? એનું ટાઇટલ આવે, લેંગ્વેજ આવે, કેરેક્ટર સેટ આવે, આ બધી અલગ અલગ વસ્તુ. કઈ CSS ફાઇલ લોડ કરવાની છે, કઈ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ લોડ કરવાની છે, તો એ બધો થઈ ગયો કોઈ બી HTML પેજનો મેટા ડેટા. કે બુકની જો આપણે વાત કરીએ તો રિયલ જે ચેપ્ટર છે, રિયલ જે કન્ટેન્ટ છે એનો ડેટા થયો, અને એની જે ઇન્ડેક્સ કહેવાય, એનો ટેબલ ઓફ કન્ટેન્ટ કહેવાય, પ્રીફેસ કહેવાય, આ બધાને કહેવાય એનો મેટા ડેટા. તો જે બી નેટવર્કનું કમ્યુનિકેશન છે એમાં ટાઈમ સ્ટેમ્પ છે, એના IP એડ્રેસ છે, કયા પોર્ટ નંબર ઉપર કમ્યુનિકેશન થાય છે, આ બધાને કહેવાય ડેટા અબાઉટ ડેટા, એટલે કે મેટા ડેટા. તો એ પણ આપણા એક એવિડન્સનો પાર્ટ છે, રાઈટ. હવે સેશન ડેટા. તો સેશન એટલે લોગિન કર્યા પછી જે એસ્ટેબ્લિશ થાય અને આપણે સેશન કહેતા હોય છે, કે જેમાં વારે ઘડીએ એવિડન્સ ના માગે, વારે ઘડીએ ઓથેન્ટિકેશન ના કરે, અને એ માની લે કે જે અત્યારે કમ્યુનિકેશન થઈ રહ્યું છે એ આ યુઝર કરી રહ્યો છે. તો સેશન ડેટામાં શું આવે? લોગિન એટેમ્પ્ટ, કેટલા લોગિન એટેમ્પ્ટ થયેલા છે, સેશન કેટલી વાર માટે ચાલુ રહ્યું લોગિન કર્યા પછી, અને લોગિન કર્યા પછી યુઝરે શું કર્યું, અંદર બેલેન્સ ચેક કર્યું, ફંડ ટ્રાન્સફર કર્યા, કોઈ પરચેસ કર્યું, વિશ લિસ્ટમાં એડ કર્યું, ઓર્ડર કેન્સલ કર્યો, શું કર્યું એક્ઝેક્ટલી સેશનની અંદર. તો એ બધી વસ્તુ આપણે આની મદદથી કરી શકીએ. તો મેઇનલી આ જે ક્વેશ્ચન છે એની અંદર આટલા બ્લોક્સ અમારે એક્સપ્લેન કરવાના છે. મેઇનલી 3 વસ્તુ એક્સપ્લેન કરવાની છે કે ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ શું છે, તો ટ્રાફિક કેપ્ચર કરવો, ડેટા સ્ટોર કરવો, એનાલિસિસ કરવું અને રિપોર્ટિંગ કરવું. ટૂલ્સ કયા કયા વાપરીશું? વાયરશાર્ક છે, TCP-dump છે, નેટવર્ક માઇનર છે, અને સ્નોટ. આ 4 ટૂલ્સ વાપરીશું. નેટવર્કના એવિડન્સના કયા કયા ટાઈપ આવશે? તો ટ્રાફિક લોગ આવશે, રિયલ પેકેટ કન્ટેન્ટ આવશે, પેકેટની અંદર જે ડેટા છે એનો ડેટા એટલે કે મેટા ડેટા આવશે, અને સેશન ડેટા કે કેટલી વાર લોગિન કર્યું, સેશનનું ડ્યુરેશન શું હતું, અને યુઝરની એક્ટિવિટીઝ અંદર શું કરી છે. તો આ બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરવાની છે નેટવર્ક ફોરેન્સિકની અંદર, રાઈટ. હવે ટેબ્યુલર ફોર્મેટમાં પણ અહીંયા તમને અમુક વસ્તુ આપેલી હશે કે ટ્રાફિક કેપ્ચર, એનાલિસિસ અને એવિડન્સ. પર્પઝ શું છે ટ્રાફિક કેપ્ચરનો? રેકોર્ડ નેટવર્ક ડેટા. ટૂલ્સ વપરાશે વાયરશાર્ક અને TCP-dump. એનાલિસિસ માટે એક્ઝામિન પેટર્ન્સ. નેટવર્ક માઇનર અને સ્નોટ કરીને ટૂલ્સ વપરાશે. એવિડન્સ માટે ડોક્યુમેન્ટ ફાઇન્ડિંગ, ફોરેન્સિક રિપોર્ટ્સ એના માટેના ટૂલ છે, રાઈટ. સ્કોપ, ઓબ્જેક્ટિવ અને ચેલેન્જીસ. આજે આખી વસ્તુ કરીએ એના સ્કોપ, ઓબ્જેક્ટિવ અને ચેલેન્જીસ શું છે. એનાલાઇઝ પેકેટ્સ, ફ્લોઝ અને નેટવર્ક બિહેવિયર. ઓબ્જેક્ટિવ છે એનું આઈડેન્ટિફાઈ સિક્યુરિટી બ્રેચીસ એન્ડ અટેક પેટર્ન્સ, અને ચેલેન્જ છે લાર્જ ડેટા વોલ્યુમ અને રિયલ ટાઈમ પ્રોસેસિંગ. સો નેટવર્ક ફોરેન્સિકનો ક્વેશ્ચન આવે તો તમારે આટલી વસ્તુ મેઇનલી એક્સપ્લેન કરવાની છે. મેઇનલી આ ચાર્ટ જે છે એને એક્સપ્લેન કરી દેશો તો યુ આર મોર દેન ગુડ ટુ ગો. હવે ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 8 છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પોર્ટ સ્કેનિંગ ઇન એથિકલ હેકિંગ. તો એથિકલ હેકિંગનું જે 2nd નંબરનું સ્ટેપ હતું 5 સ્ટેપ ઓફ હેકિંગનું, સ્કેનિંગ. તો એ સ્કેનિંગ સ્ટેપનું ઇમ્પોર્ટન્સ તમારે સમજાવવાનું છે આની અંદર, રાઈટ. તો વન્સ અગેન વિથ ધ ફિગર આપણે એને જોઈશું કે એથિકલ હેકર અથવા તો સિક્યુરિટી ટેસ્ટર એ શું કરશે? પોર્ટ સ્કેનિંગ કરશે ટાર્ગેટ સિસ્ટમનું, નેટવર્ક હોસ્ટનું, અને રિસ્પોન્સીસ જે મળશે એને પછી એ એનાલાઇઝ કરશે, રાઈટ. પોર્ટ સ્ટેટ્સ જે છે કઈ કઈ ડિસ્કવર થશે?
એક આવશે ઓપન, એક આવશે ક્લોઝડ અને એક ફિલ્ટર. ઓપન મતલબ સર્વિસીસ રન થઈ રહી છે એ પોર્ટ ઉપર, ક્લોઝ મતલબ એ પોર્ટ બંધ છે, એની ઉપર કોઈ સર્વિસીસ હાલ ચાલુ નહીં થઈ રહી, અને ફિલ્ટરનો મતલબ સર્વિસીસ ચાલુ છે, રનિંગ છે, પણ ફાયરવોલ એને બ્લોક કરી રહ્યું છે, રાઈટ? એટલે એને તમે એક્સેસ નહીં કરી શકો. પોર્ટ સ્કેનિંગની ટેકનિક્સ કઈ કઈ છે અને એનું ઇમ્પોર્ટન્સ એથિકલ હેકિંગમાં શું છે એ આપણે અહીંયા સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. સૌથી પહેલાં એની ટેકનિક્સ જે છે એને જોઈ લઈએ. તો ટીસીપી કનેક્ટ, તો એની અંદર આવશે ફૂલ ટીસીપી હેન્ડશેક, મોસ્ટ રિલાયેબલ હોય અને ઇઝીલી ડિટેક્ટેડ. સીન સ્કેન, તો એ હાફ ઓપન સ્કેન છે, સ્ટેલ્થ સ્કેનિંગ છે અને ફાસ્ટ અને એફિશિયન્ટ છે. નેક્સ્ટ આવે છે યુડીપી સ્કેન. તો કનેક્શન લેસ હોય, બરાબર? યુડીપી એ પ્રોટોકોલ આપણને ખબર છે કે કનેક્શન લેસ છે, સ્લોઅર હોય ટીસીપી કરતાં અને ડિફરન્ટ સર્વિસીસ માટે યુઝ થતો હોય છે. સર્વિસ ડિટેક્શન, તો વર્ઝન ડિટેક્શન, બેનર ગ્રેબિંગ અને સર્વિસ ફિંગરપ્રિન્ટિંગ, એટલે કે કઈ સર્વિસીસ ચાલી રહી છે એના વિશેની ઇન્ફોર્મેશન જે છે એ બધી વસ્તુ આપણે અહીંયા મેળવવાનો ટ્રાય કરશું. એથિકલ હેકિંગમાં આની ઇમ્પોર્ટન્સ શું છે? તો 4 પોઈન્ટ આપેલા છે. સર્વિસની ડિસ્કવરી કરવા માટે, વનરેબિલિટીનું એસેસમેન્ટ કરવા માટે, નેટવર્ક મેપિંગ કરવા માટે અને સિક્યુરિટી ટેસ્ટિંગ કરવા માટે. સર્વિસ ડિસ્કવરીથી જો સ્ટાર્ટ કરીએ તો રનિંગ સર્વિસીસ કઈ છે એને આઈડેન્ટિફાઈ કરવું, અટેક સરફેસ જે છે એનું મેપિંગ કરવાનું, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આખું નેટવર્કનું જેને તમે હેક કરવાનો ટ્રાય કરો છો એને સમજવું, રાઈટ? વનરેબિલિટી એસેસમેન્ટ, તો ઓપન પોર્ટ્સ કયા કયા છે, સિક્યુરિટી ગેપ કયા કયા છે અંદર, અને રિસ્કનું એસેસમેન્ટ કરવું કે કયા કયા રિસ્ક અંદર રહેલા છે. નેટવર્ક મેપિંગ, તો નેટવર્કની આખી ટોપોલોજી કે કઈ સ્વિચ છે, કયા લેવલના રાઉટર વાપરેલા છે, ક્યાં ક્યાં કયા પીસી છે, કઈ કઈ VLAN વાપરેલી છે, આ બધી વસ્તુ સમજવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આખું એનાલિસિસ કરવું અને એ નેટવર્કિંગનું આખું ડોક્યુમેન્ટેશન કરવાનું કે આ રીતે આખું નેટવર્ક પથરાયેલું છે. સિક્યુરિટી ટેસ્ટિંગ, તો વેલિડેટ કન્ફિગરેશન કે કયા કયા કન્ફિગરેશન અંદર કરેલા છે, કમ્પ્લાયન્સીસ ફોલો કરે છે કે નહીં કરતા, અને સિક્યુરિટી પોસ્ચર કે એક્ઝેક્ટલી આ જે નેટવર્ક છે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કેટલું સિક્યોર છે, એને કહેવાય સિક્યુરિટી પોસ્ચર, કે આનું એક્ઝેક્ટલી પોસ્ચર કેટલી કરેક્ટ છે આ વસ્તુ, બરાબર? એથિકલ હેકિંગ જે છે એના સ્કેનિંગવાળા કન્સિડરેશન શું છે કે તમારે એક્ઝેક્ટલી શું ધ્યાન રાખવું જોઈએ કે ઓથોરાઇઝેશન, ઓબ્ટેઇન પ્રોપર પરમિશન બિફોર સ્કેનિંગ. જેને તમે સ્કેન કરવાનો ટ્રાય કરો છો એને સ્કેન કરવાની તમારી પાસે પરમિશન હોવી જોઈએ, ગમે તેમ તમે સ્ટાર્ટ ન કરી શકો. સ્કોપ, કેટલું તમે સ્કેનિંગ કરી શકો, તો સ્ટે વિધિન ડિફાઇન્ડ બાઉન્ડ્રીઝ, તમને જેટલી પરમિશન મળેલી હોય, તમે જેટલાની પરમિશન માંગેલી હોય એટલા પૂરતું જ તમે પોર્ટ સ્કેનિંગ કરશો. ડોક્યુમેન્ટેશન, રેકોર્ડ ઓલ ધ એક્ટિવિટીઝ, તમે જેટલી એક્ટિવિટીઝ કરશો એ બધાનું ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ, ડિટેલ્ડ રિપોર્ટ જે તમને મળે કે આટલા પોર્ટ મેં સ્કેન કર્યા, આટલી સર્વિસીસ ઓપન છે, આટલી જગ્યાએ વીકનેસ છે, અટેક થઈ શકે છે, એ બધાનું તમારે રિપોર્ટિંગ અહીંયા કરીને આપવાનું રહેતું હોય છે. હવે ટેબ્યુલર વેમાં સેમ એસ્પેક્ટને આપણે ઇમ્પોર્ટન્સ અને બેનિફિટ જોઈ લઈએ. તો સર્વિસ ડિસ્કવરી જે છે, તો રનિંગ સર્વિસીસ કઈ કઈ છે એને આઈડેન્ટિફાઈ કરો અને એની મદદથી આપણને અટેક સરફેસ એક્ઝેક્ટલી કઈ છે એનું મેપિંગ મળી જશે. વનરેબિલિટી એસેસમેન્ટ, તો ઓપન પોર્ટ જે છે એને આઈડેન્ટિફાઈ કરશે અને સિક્યુરિટી ગેપ જે છે એ ઓળખશે. નેટવર્કનું મેપિંગ કરવું, તો એ ટોપોલોજી સમજવામાં હેલ્પ કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આખું એનાલિસિસ મને કરી આપશે. સિક્યુરિટી ટેસ્ટિંગ, તો વેલિડેટ કન્ફિગરેશન કે કન્ફિગરેશન અંદર કયા કયા છે અને કમ્પ્લાયન્સ કેટલું ફોલો કરે છે એનું વેરિફિકેશન હું કરી શકું છું એની મદદથી. પોર્ટ સ્કેનિંગની અલગ અલગ ટેકનિક્સ આપણે જોઈ ચૂકીએ છીએ. ટીસીપી કનેક્ટ, સીન સ્કેન, યુડીપી, સર્વિસ ડિટેક્શન ઓલરેડી આપણે ઉપર ચાર્ટમાં જોઈ ચૂક્યા, એટલે રિપીટ નહીં કરીએ. એથિકલ કન્સિડરેશન, ઓથોરાઇઝેશન લઈ લેવાનો, સ્કોપ જ્યાં છે એટલા પૂરતું કામ કરવાનું, ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ કરી નાખવાનું એનું. હવે લાસ્ટ જે ક્વેશ્ચન છે એ છે ક્વેશ્ચન નંબર 9,
ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ કન્ડક્ટિંગ વનરેબિલિટી એસેસમેન્ટ યુઝિંગ કાલી લિનક્સ ટૂલ. કે કાલી લિનક્સના અલગ અલગ ટૂલ વાપરી અને વનરેબિલિટી કે સિસ્ટમમાં કેટલી જગ્યાએ વીકનેસીસ છે, કેટલી જગ્યાએ ફ્લોઝ છે, બગ છે, એનું આખું એસેસમેન્ટ કઈ રીતે તમે ટૂલ્સની મદદથી કરી શકો છો એ કરવાનું છે. હવે આજે એસેસમેન્ટ કરવા માટે બી એક્ઝેક્ટલી પેન્ટ્રેશન ટેસ્ટિંગ અથવા એથિકલ હેકિંગ જ પરફોર્મ કરવું પડે, તો એના સ્ટેપ બી તમને એના જેવા સિમિલર જ દેખાશે. રેકોગ્નાઇઝન્સ એટલે કે ઇન્ફોર્મેશન ગેધરિંગ અથવા હોસ્ટ ડિસ્કવરી, કે જેને ટાર્ગેટ આપણે કરવાનું છે હોસ્ટ, એની ડિસ્કવરી કે એના વિશે ઇન્ફોર્મેશન લેવી. પોર્ટ સ્કેનિંગ કરવાનું, સર્વિસીસ કઈ કઈ ચાલી રહી છે એનું એનેમરેશન કરવાનું. આ બે સ્ટેપ આપણા સ્ટેપ નંબર 2 હતા. વનરેબિલિટી સ્કેનિંગ આ રિયલમાં એક્સપ્લોઇટેશન જે કરવાનું આવે ઓપન વેસ સોફ્ટવેરની મદદથી આપણે કરી શકીએ. અને છેલ્લે આવશે એનાલિસિસ અને રિપોર્ટિંગ, રાઈટ. હવે કયા કયા ટૂલ્સ આપણે વાપરીશું? તો નેટવર્ક ટૂલ્સ આવશે એનમેપ, માસ્કેન અને ઝેડમેપ. વનરેબિલિટી સ્કેનર્સ આવશે ઓપનવેસ, નેસસ અને નિક્ચો. વેબ ટૂલ્સ આવશે ડર્બ, ગોબસ્ટર અને બર્પ, રાઈટ. આ બધા ટૂલ્સ આપણે વાપરીશું. એસેસમેન્ટ ટાઈપ કયા કયા ટાઈપનું કરશું? તો નેટવર્ક એસેસમેન્ટ, વેબ એપ્લિકેશન ટેસ્ટિંગ અને વાયરલેસ સિક્યુરિટી. હવે એક્ઝેક્ટલી એના કમાન્ડ કયા કયા છે એ આપણે એકવાર જોઈ લઈએ. ડિટેલમાં એક એક કમાન્ડ તમારે એક્સપ્લેન નહીં કરવાનો, બટ લિસ્ટ કરી દેશો, દેટ ઇઝ મોર દેન ઇનફ. કેટલા ગ્રુપ છે આપણી પાસે? 6 ગ્રુપ છે. નેટવર્ક રિકોગ્નિશન્સ માટેના, વેબ એપ્લિકેશન ટેસ્ટિંગ માટેના, વનરેબિલિટી સ્કેનિંગ માટેના, એક્સપ્લોઇટેશન માટેના, પાસવર્ડ ક્રેકિંગ માટે અને વેબ વાયરલેસ સિક્યુરિટી માટે. કયા કયા ટૂલ્સ છે? તો એક તો એનમેપ કમાન્ડ છે, એના અલગ અલગ વેરિએશન તમને આપેલા છે. નેટ ડિસ્કવર કરીને એક કમાન્ડ આવે છે, એના અલગ અલગ વેરિએશન છે. આ બધાથી તમે નેટવર્કનું રિકોગ્નાઇઝન્સ કરી શકશો. વેબ એપ્લિકેશનનું ટેસ્ટિંગ કરવું હોય સિક્યુરિટી માટે તમારે, તો એના માટે નિક્ટો અને ડબ કરીને કમાન્ડ ટૂલ્સ આવતા હોય છે, જેને તમે યુઝ કરી શકો છો. વનરેબિલિટી કેટલી વનરેબલ છે તમારી સિસ્ટમ, એના માટે ઓપન વીએસ, એનું સ્ટાર્ટ, સ્ટોપ, ચેક, સેટઅપ અને લિનિસ કરીને ટૂલ આવતું હોય છે, જેની મદદથી તમે ઓડિટ, શો, પ્રોફાઇલ અને કમાન્ડ કરી શકો છો. એક્સપ્લોઇટેશન માટે, રિયલ હેકિંગ માટે તમે MSF કન્ઝોલ, સર્ચ એક્સપ્લોઇટ, યુઝ એક્સપ્લોઇટ આ બધા કમાન્ડ્સ વાપરી શકો છો. SQL મેપ કમાન્ડ યુઝ કરી શકો છો એક્સપ્લોઇટેશન માટે. પાસવર્ડ ક્રેકિંગ માટે જોન ધ રીપર અને હાઇડ્રા આ બે યુઝફુલ છે, કે જોન કમાન્ડ અને હાઇડ્રા કમાન્ડ આ બેની મદદથી તમે કરી શકો છો. અને વાયરલેસ વાઈફાઈનું તમારે જો વાયરલેસ સિક્યુરિટી તોડવી હોય તો તમે રિવર અને એરક્રેક એનજી, એરમોન, એરડોમ્પ અને એરક્રેક એનજી આનો યુઝ તમે કરી શકો છો, રાઈટ. હવે સ્ટેપ બાય સ્ટેપ એની આખી પ્રોસેસ આપેલી છે કે પહેલાં કયું ટૂલ વાપરશો, પછી કયું ટૂલ વાપરશો. તો એ સ્ટેપ ફ્લો આપણને ઓલરેડી ખ્યાલ છે. રિકોગ્નાઇઝન્સ પહેલાં કરવાનું, જેમાં એનમેપ કમાન્ડ વાપરીશું. પોર્ટ સ્કેનિંગ એના માટે વન્સ અગેન એનમેપ કમાન્ડ વાપરીશું. સર્વિસીસ કઈ કઈ ચાલી રહી છે એના માટે એનમેપ અને બેનર ગ્રેબિંગના કમાન્ડ વાપરીશું. વનરેબિલિટી સ્કેનિંગ માટે ઓપન વીએસ અને નેસસ કમાન્ડ વાપરીશું. વેબ એપ્લિકેશનના ટેસ્ટિંગ માટે નિક્ટો અને ડબ કરીને જે ટૂલ્સ છે એને આપણે વાપરીશું. ડિટેલમાં એ બધા સ્ટેપ તમને અહીંયા આપેલા છે લાસ્ટમાં. આમ તો ફિગરમાં જોઈએ સેમ વસ્તુ જ છે, બટ વન્સ અગેન આપણે અહીંયા કવર કરી લઈએ છીએ. ટાર્ગેટનું આઈડેન્ટિફિકેશન કરશું, એના માટે યુઝ એનમેપ, લાઈવ હોસ્ટ કયા છે, એના આઈપી કયા કયા છે, નેટવર્કની ટોપોલોજીને ડોક્યુમેન્ટ કરશું અને ટાર્ગેટનો સ્કોપ ડિસાઇડ કરશું. ટાર્ગેટ આઈડેન્ટિફિકેશનમાં આટલા સ્ટેપ આપણે કરીશું. નેક્સ્ટ આવશે ફેઝ નંબર 2, એમાં જોબ પોર્ટ અને સર્વિસનું એનાલિસિસ કરશું. કે પરફોર્મ કમ્પ્રેહેન્સિવ પોર્ટ સ્કેન્સ, આઈડેન્ટિફાઈ રનિંગ સર્વિસીસ એન્ડ વર્ઝન, કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે, કયા કયા વર્ઝન છે, એના ડિફોલ્ટ ક્રેડેન્શિયલ ચેક કરશું અને સર્વિસનું કન્ફિગ્રેશન શું છે એ ચેક કરવાનો આપણે આ સ્ટેપમાં ટ્રાય કરશું. ફેઝ 3ની અંદર વનરેબિલિટીનું સ્કેનિંગ ઓટોમેટિકલી કરશું. તો ઓપન વીએસ સોફ્ટવેર વાપરીશું, કમ્પ્રેહેન્સિવ સ્કેન કરશું, સ્કેન રિઝલ્ટને એનાલાઇઝ કરશું અને ફાઇન્ડિંગ્સ જે છે આપણને જે મળ્યું એને સિવિયરિટી પ્રમાણે કે કયું મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રમાણે આપણે ટાર્ગેટ કરશું. આ થઈ ગયું ઓટોમેટેડ. હવે એનું મેન્યુઅલ ટેસ્ટિંગ કરશું.
કે વેરીફાય ઓટોમેટેડ ફાઇન્ડિંગ્સ, ટાર્ગેટેડ ટેસ્ટિંગ કરશું અને સ્પેસિફિક વનરેબિલિટી જે આપણા માટે હાઈ પ્રાયોરિટીવાળી છે એના ઉપર ટેસ્ટ કરશું. અને ફોલ્સ પોઝિટિવ એટલે કે રિયલમાં ન હોય એ વનરેબિલિટી પણ આપણને ઓટોમેટેડ ટૂલે કીધું હોય કે આની અંદરથી તમે એક્સપ્લોઇટ કરી શકો છો, તેને ફોલ્સ પોઝિટિવ કહેવાય કે રિયલમાં એ નથી. બરાબર. વેબ એપ્લિકેશનના એસેસમેન્ટ માટે આપણે ઓપન વાસ્પ કરીને ટૂલ આવે છે એનો યુઝ કરી શકશું. એપ્લિકેશન લોજિકને એનાલાઇઝ કરશું અને મિસકન્ફિગ્રેશન કોઈ કરેલા હોય સર્વિસીસની અંદર તો એને આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરશું. હવે અહીંયા કાલી લિનક્સના ટૂલ્સ બધા લિસ્ટ કરેલા છે, એનું ફંક્શન શું છે, યુઝ કેસીસ શું છે એ આપેલું છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. વન્સ અગેન એક લાઇનમાં જોઈ લઈએ. એનમેપ નેટવર્કના સ્કેનિંગ માટે, પોર્ટ અને સર્વિસ ડિસ્કવરી માટે યુઝ થાય છે. ઓપનવેસ વનરેબિલિટી સ્કેનિંગ માટે ઓટોમેટેડ એસેસમેન્ટ કરી આપે છે. નિક્ટો વેબ સ્કેનિંગ માટે વેબ સર્વરની વનરેબિલિટી શોધી આપે. ડર્બ ડાયરેક્ટરી બ્રૂટ ફોર્સિંગ, બરાબર, કે ડાયરેક્ટરીની અંદર બ્રૂટ ફોર્સ અટેક કરો, હિડન ફાઇલ્સની ડિસ્કવરી કરવી હોય તો કરી આપશે. એસક્યુએલ મેપ એસક્યુએલ ઇન્જેક્શન ટેસ્ટિંગ માટે ડેટાબેઝની અંદર તમે કોઈ કમાન્ડ રન કરી અને ડેટાબેઝને મેનેજ કરી શકો, એક્સપ્લોઇટ કરી શકો, એના માટે આ છે. બર્બ સૂટ વેબ પ્રોક્સી માટે અને મેન્યુઅલ વેબ ટેસ્ટિંગ માટે યુઝ થતું હોય છે. મેટાસ્પ્લોઇટ રિયલ એક્સપ્લોઇટેશન માટેનું ફ્રેમવર્ક છે જે વનરેબિલિટીનું વેલિડેશન કે રિયલમાં વનરેબિલિટી છે એ કરી આપતું હોય છે. હવે લાસ્ટ જે છે એ છે આપણું કે એસેસમેન્ટ મેથોડોલોજી. કઈ રીતે તમે એસેસ કરશો? તો સ્કોપને ડિફાઇન કરશો, ઇન્ફોર્મેશન ગેધર કરશો, વનરેબિલિટીનું ડિટેક્શન કરશો, રિસ્ક કયા કયા છે એનું એસેસમેન્ટ કરશો અને એની રેમેડી કે આટલા રિસ્ક છે, તમે અલ્ટિમેટલી એથિકલ હેકિંગ કરો છો તો એની રેમેડી બી તમારે જ સજેસ્ટ કરવાની છે, તો એનું પ્લાનિંગ તમારે કરીને આપવાનું હશે. રિપોર્ટિંગમાં કેટલું કરશો? એક્ઝિક્યુટિવ સમરી આપશો, ટેકનિકલ ડિટેલ્સ આપશો, રિસ્કનું રેટિંગ આપશો કે કયું રિસ્ક વધારે છે કયું ઓછું, રેમેડીના સ્ટેપ આપશો અને એના એવિડન્સ આપશો કે આ એવિડન્સ છે એના ઉપર હું આ રિપોર્ટ ક્લેમ કરી રહ્યો છું. અને બધું સિક્યોર વેમાં આપણે આગળ કરી શકીએ એના માટેની બેસ્ટ પ્રેક્ટિસીસ છે. ઓથોરાઇઝેશન હંમેશા પરમિશન લેવી, ડોક્યુમેન્ટેશન કરવું, ઇમ્પેક્ટ મિનિમલ થાય જે રનિંગ સિસ્ટમ છે એનું ધ્યાન રાખવું, અને આ બધી વસ્તુ જે કંઈ પણ તમે કર્યું રિપોર્ટિંગ, ફાઇન્ડિંગ, એથિકલ હેકિંગ, તો એને કોન્ફિડેન્શિયલ રાખવું એ તમારી રિસ્પોન્સિબિલિટી છે એઝ અ એથિકલ હેકર. સો દેટ વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ PA2 question bank solution. So that was it. Thank you so much.